ભગવદ્ ગીતા નહીં વાંચી આપણે. જો બધાય ધર્મની અંદર કોઈના કોઈ એક બુક છે, બરાબર? જેવી રીતે આપણે પોતે હિન્દુ નથી, આપણો જે ધર્મ છે સનાતન ધર્મ છે. હિન્દુ ધર્મ તો જે પાકિસ્તાનથી આ બાજુ સિંધુ, જે પાકિસ્તાન વાળા હતા એ લોકો એવું માને કે સિંધુની પેલી બાજુ કોણ છે? હિન્દુ. સિંધુને હ નતો ઉચ્ચારણ કરે, સોરી, સ ઉચ્ચારણ નહીં કરી શકતા, તો હિન્દુ થઈ ગયા. તો એટલે આપણે હિન્દુસ્તાન નામ છે પણ આપણે હિન્દુ નથી, સનાતન છે. એવી જ રીતે આપણે ક્રિશ્ચનમાં બાઇબલ છે, મુસલમાનમાં કુરાન છે. એવી રીતે આપણા જે સનાતન ધર્મની અંદર ભગવદ્ ગીતા છે. પણ દુર્ભાગ્ય કે પોતાની જાતને કદાચ સનાતન ધર્મી માનતા હોય યા તો હિન્દુ માનતા હોય આપણે, અને જો ભગવદ્ ગીતા ના વાંચી હોય તો ખાલી જ આપણે કહેવાના જ હિન્દુ યા સનાતની છે. ઘણા લોકો બજરંગ દળ ને બધા નારા લગાવે કે ભાઈ એમ કોણ છે, પણ આપણા સંસ્કૃતિમાં જે મેન જે ગ્રંથ જે છે એને વાંચતા નથી આપણે. મને ખ્યાલ છે, હું અહીંયા આસુદનનો છું એટલે ઘણા લોકો ઓળખે જ છે, પણ મારી બાજુની અંદર ઘરની જોડે મુસલમાનનું ઘર હતું છે જ. તો એમનો છોકરો 2 વર્ષનો થયો નાનો. આપણો છોકરાને આપણે કેવું બહુ લાડ લડાઈએ કે 2 વર્ષ છોકરાને આવું બધું આધ્યાત્મિક થોડું આપવાનું હોય. પણ 2 વર્ષના છોકરાને એ મસ્જિદે મદ્રેસા અહીં ભણવા મોકલતા હતા. સવારમાં 6:30 7 વાગે, કેમ કે હું 7 વાગે અહીં મંદિરે જતો હતો આરતીમાં, એટલે એ મારા આગળ નીકળે એટલે મને ખ્યાલ છે. તો એટલે દુર્ભાગ્યની વાત છે કે આપણે ભગવદ્ ગીતા નહીં વાંચી. તો આજે આપણે ભગવદ્ એટલા માટે જ આપણને ખબર નહીં કે ભગવદ્ ગીતા છે શું. તો આજે ભગવદ્ ગીતા વિશે આપણે થોડી ચર્ચા કરવાનો પ્રયાસ કરીશું જેટલું થાય. કેમ કે આ સેમિનાર 1.5 થી પોણા 2 કલાકનો છે, પણ 9 કલાકમાં પૂરો કરવો પડશે કેમ કે બધા ટાઈમે આવ્યા નથી. તો ભગવદ્ ગીતાની અંદર 5 વિષયનું જ્ઞાન છે, 5 વિષય છે. હવે જે વાંચી નથી એટલે ખબર નહીં હોય ભગવદ્ ગીતામાં કેટલા વિષય છે. જેવી રીતે આપણે છોકરાઓને સ્કૂલમાં ભણવા મૂકીએ છીએ તો એની અંદર ખબર હોય કે કેટલા સબ્જેક્ટ છે, કેટલા વિષય છે. એવી જ રીતે ભગવદ્ ગીતાની અંદર 5 વિષયનું જ્ઞાન છે. પહેલો છે જીવ, જેને કહેવાય આપણે, ઈશ્વર, ભગવાન વિશે, પ્રકૃતિ વિશે, જે જગતની અંદર આપણે રહી રહ્યા છીએ એની વિશે, કાલ વિશે, અને ચોથું છે કર્મ વિશે, 5મું છે કર્મ વિશે. તો આ 5 વિષય જે છે આપણે એને સંક્ષિપ્તમાં સમજીશું, ટૂંકમાં, બહુ વધારે નહીં. જેવી રીતે જીવ વિશે, ઈશ્વર વિશે, પ્રકૃતિ વિશે અને કાલ વિશે ને કર્મ વિશે. તો ભગવદ્ ગીતા 5 વિષયો ગંભીરતાથી સમજવાનો ફળ શું? જો કોઈ વ્યક્તિ આ ભગવદ્ ગીતા 5 વિષયને ગંભીરતાથી સમજી લેશે તો એનો જે જીવનનો અને જોવાનો જે દ્રષ્ટિકોણ છે આ દુનિયાની અંદર એ બદલાઈ જશે. તો એક પેરેડાઇઝ શિફ્ટ, જે અલગ દુનિયાની અંદર, તો એક વ્યક્તિ એક મોટી પોસ્ટ પર હતો. એક ઉદાહરણ તમને સમજાઈ રહ્યું કે મોટી પોસ્ટ પર એક વ્યક્તિ હતો, એ જોબ કરતો હતો. એક રાતે એ શું જાય છે, રાતે સપનાની અંદર એને એક સપનું આવે છે રાત્રે કે એને એક બહુ મહત્વપૂર્ણ એક્ઝામ આપવાની હોય છે. હવે એક્ઝામ આપવાની હોય છે, એ ઉઠી જાય છે અને વાંચવાનો પ્રયાસ કરે છે. તો વાંચે છે તો કંઈ યાદ જ નહીં રહેતું. હવે સમયનો, પરીક્ષાનો જે સમય છે એ નજીક આવે છે. એ તૈયાર બૈયાર થાય છે. હવે ઘરની બહાર જ્યારે નીકળે છે, બાઇક ચાલુ કરે છે તો બાઇકની અંદર પંચર. તો જેમ તેમ કરીને રિક્ષા પકડે છે, રિક્ષા પકડીને જાય છે તો ટ્રાફિક, વચ્ચે રસ્તામાં ટ્રાફિક આવે છે.
એનો તણાવ વધતો જાય છે, ચિંતા વધતી જાય છે, કશું આવડતું નથી, બધું ભૂલી ગયો છે એવું. જેમ તેમ કરીને એ વ્યક્તિ પરીક્ષા ખંડની અંદર જતો રહે છે. પરીક્ષા પેપર ટીચર પેપર આપી દે છે, પેપર જોવે છે, ચિંતા વધતી જાય, કંઈ આવડતું નથી એમ. તો આ જે વ્યક્તિ જે છે એને આપણે કેવી રીતે સહાય કરી શકીએ? જે વ્યક્તિ પરીક્ષા ખંડમાં બેઠેલો છે એને કેવી રીતે આપણે સહાય કરી શકીશું? હા, કદાચ આપણે પ્રાર્થના કરી ભગવાનને કે એને કંઈક યાદ આવે, યા આપણે કહીએ તું પ્રાર્થના કર ભગવાનને, તો કેવી રીતે એને મદદ કરી શકીશું? કોઈ કહી શકશે? જો પ્રાર્થના પરીક્ષા ખંડમાં તો આપણે જઈ નહીં શકીએ કે એને કહીએ નહીં કે ભાઈ તું આ કર, એ નહીં કરી શકીએ આપણે. તો એનો જે તણાવ જે છે, એની ચિંતા છે, એ કેવી રીતે આપણે દૂર કરી શકીએ? તો મેં પહેલા કહ્યું પેરાડાઇઝ શિફ્ટ એટલે અલગ એક દુનિયા. તો એની અંદર એ પહેલેથી શું છે, એક ઉચ્ચ અધિકારી છે, બિઝનેસમેન છે, પણ જો એને સપનામાંથી ઉઠાડી દો તો એને ચિંતા, દુઃખ, ભય બધું જતું રહે ને. મેં પહેલા જ કહ્યું કે પહેલેથી બિઝનેસમેન છે, એક ઉચ્ચ અધિકારી છે બિઝનેસમાં. તો આપણે બધા આવી જ પરિસ્થિતિ છે. જેવી રીતે કોઈ સપનામાં ઊંઘતો હોય અને એની પાછળ વાઘ પડે તો કેટલો ભયભીત થાય, પણ જો એને ઉઠાડી દેવામાં આવે તો એનો ભય રહે? તો આ ભગવદ્ ગીતા જે 5 વિષયનો જો ગંભીરતાપૂર્વક સમજી જાય તો એનો દ્રષ્ટિકોણ બદલાઈ જશે. ખાસ સૂચના, થોડુંક ધ્યાન મોબાઈલ જે છે એ થોડોક સાયલેન્ટ યા તો સ્વિચ ઓફ કરી દો તો સારું, વચ્ચે વચ્ચે કોઈને ડિસ્ટર્બ ના થાય. બીજું કે આ જે છે એ ધ્યાનપૂર્વક સાંભળજો. આ બધા કડી રૂપ છે. પહેલાં તો આપણે આ ભગવદ્ ગીતાના આજે જે છે એ 5 વિષયો પર નહીં લઈએ. આજે પહેલાં સમજીશું મનુષ્ય જીવનના લક્ષ્ય વિશે. એટલે આની અંદર તમારે થોડું બુદ્ધિનો ઉપયોગ કરવો પડશે, કેમ કે અત્યાર લગીને આપણે કર્યો જ નથી. અને આપણે કહીએ જ છે, ઘણા કહે ને કે આરા આનામ બુદ્ધિ જ નથી. કઈ આવડું અવડું કામ કરે ને આપણે કહી દઈએ કે બુદ્ધિ જ નથી આના. તો આનો બુદ્ધિનો ઉપયોગ કરવાનો હોય છે. એનું એક ઉદાહરણ છે. 2 ભાઈ હતા, એના માતાજી છે, એના મધર માં એ બીમાર થઈ ગયા હતા. તો મોટો ભાઈ જે છે એ દવાખાને લઈ જાય છે, અને એ દવાખાના લઈ જઈને અને ઘરે આવે છે અને નાના ભાઈને દવા આપે છે કે માને આ દવા હલાઈને પવડાવી દેજે. ડોક્ટરે કહ્યું કે આ દવા હલાઈને પવડાવી દેજે. એ ગતો રહ્યો નોકરી, નાના ભાઈને દવા આપી દીધી. નાના ભાઈએ દવા પવડાવી દીધી. બપોર પેલો ઘર પાછો ખાવા માટે આવે છે અને પૂછે કે બાને દવા આપી દીધી? તો કે હા આપી દીધી. તો કે હલાઈ? તો કે ના. તો પછી શું કર્યું? 2 ભાઈ એ માને હલાઈ નાખ્યા. એ કે માને હલાવીશું તો દવા અંદર હલી જશે. હવે એટલી હલાઈ કે માં જ મરી ગઈ. તો એટલે બુદ્ધિનો ઉપયોગ કરવાનો છે, બરોબર. બીજું કે આ ક્લાસની અંદર તમે કદાચ પૂર્વ ધારણાઓ હશે તમારી, આપણી ધાર્મિક, આપણે બધા ઓલરેડી તમે અહીંયા જે કોર્સની અંદર આવી રહ્યા છો, કંઈક ને કંઈક ધાર્મિકતા છે તમારા અંદર, એટલે તો અહીં આવ્યા છે. પણ આપણી પૂર્વ ધારણા બહુ અલગ અલગ બનેલી છે. તો તમને પ્લીઝ આ 6 દિવસ તમે તમારી જે પૂર્ણ ધારણા હોય એને એક સાઈડે રાખી અને આને સમજવાનો પ્રયાસ કરજો. તમને જે પ્રશ્ન છે આપણે પ્રશ્નોત્તરી કરીશું, પણ આને સમજવાનો તમે પ્રયાસ કરજો. કેમ કે પૂર્વ ધારણા હશે તો તમે આને સમજી નહીં શકો. જેવી રીતે એક વખત એક ભમરો અને ગટરમાં રહેનારો કીડો, કે ભમરા એને કીડાને બહુ દોસ્તી હતી. તો ભમરો ક્યાં હોય? ફૂલ પર, અલગ અલગ સુગંધ લેતો હોય. તો ભમરાને એવું થયું કે આરો ગટરમાં કીડો પડ્યો છે, એને કંઈક આવી ગુલાબની એવાની કંઈક સુગંધ અપાવડાવું એમ. તો એણે એ કીડાને લઈ જઈ અને ગુલાબના ફૂલ પર, અને કેવું ગુલાબ હતું? દેશી ગુલાબ. અત્યારે આ જે ગુલાબ આવે છે બધા બજારમાં મળે છે, દેશી નહીં હોતા, પણ જે દેશી ગુલાબ એમ તમે આમ મૂકે તો એ સ્મેલ કરે એમ, એટલું સુગંધ આવે એમ.
તો સવારે એને રાખ્યો, સાંજે પછી ભમરો લેવા આવ્યો અને લઈ જાય એને પાછો મૂકવા માટે. તો કે આજે કેવું લાગ્યું સુગંધ? તો કે છે કઈ મજા ના આવી, આપણને તો એવું જ લાગ્યું, અહીં રાખ્યું ત્યાં ગટરમાં રાખો, હરખું જ લાગ્યું મને તો. ફરી બીજે દિવસ લઈ જાય છે અને બીજે દિવસ મોગરાના ઉપર મૂક્યા છે. હવે આપણને ખબર છે મોગરાની કેટલી સુગંધ, બધાને મોગરો બહુ ગમે, હે મોગરો ફ્લેવર. તો બીજે દિવસ બી સવારે મૂકે છે, સાંજે પાછો લઈ જાય છે. બીજે દિવસ પૂછે છે કે ભાઈ આજે? તો કે આજે એવું જ છે, આપણે તો કઈ ફરક ના પડ્યો, ગટર મારો કહી રહ્યો. ફરી ત્રીજે દિવસ ભમરાએ જોયું કે આના જે નાક ને બધે શું છે, આ ગટરનો બધો કાદવ કીચડ ભરાઈ ગયેલો છે. તો એક પાણીમાં એને સાફ કર્યો અને એને ત્રીજે દિવસ ચમેલીના ફૂલ પર મૂક્યો. ફરી સાંજના પછી લેવા આવે છે તો એ કીડો એટલો મસ્તગુલ થઈ જાય કે આવું જવું જ નથી અહીંથી એમ. તો આજે પૂછ્યું કે આજે કેવું? તો કે આજે તો બહુ મજા આવી, આજે બહુ સુગંધ આવી, સરસ એમ. તો એનું કારણ શું હતું? આ 2 દિવસ કેમ ને એને સુગંધ આવી? કે પહેલા ધોરણ જે પહેલાની ધારણાઓ હતી, પૂર્વ ધારણાઓ, એવો કાદવ કીચડ એના અંદર ઘૂસેલો હતો, એના લીધે એને સુગંધ નહીં આવી. તો આપણે જો આવી પૂર્ણ ધારણા સાથે સાંભળશું તો આપણને બી આ કોર્સની અંદર આનંદ યા મજા નહીં આવે. તો એ તમારે થોડી સાઈડમાં રાખવાની પ્રશ્ન આપણે કરીશું પછી જે હશે. તો આ 5 દિવસના જે વિષય જે છે આ પ્રમાણે છે. મનુષ્ય જીવનનું લક્ષ્ય શું છે અને આધ્યાત્મિક જીવન પ્રાપ્ત કરવાની પદ્ધતિ શું છે, જે આજનો દિવસ છે. બીજા દિવસમાં આત્માનું વિજ્ઞાન સમજીશું, આપણે કોણ છે, ક્યાંથી આવ્યા છે, મૃત્યુ પછી ક્યાં જઈશું, કેમ આપણે દુઃખી છે, આ દુઃખમાંથી કઈ રીતે નીકળી શકીએ. ત્રીજા દિવસનો વિષય છે ભગવાન કોણ, ક્યું અને કેમ આટલા બધા ભગવાન, ધર્મ શાસ્ત્ર, આપણે કેમ કે આટલા બધા ભગવાન. પેલું આપણે ભજન જાણીએ ને, હરિ તારા નામ છે 1000, કયા નામે લખવી કંકોતરી. તો આપણે જોઈશું કે ભગવાન કોણ, ભૌતિક પ્રકૃતિ, કાલ और કર્મ. ચોથા દિવસનો વિષય છે ભૌતિક પ્રકૃતિ છે, કાલ અને કર્મ શું છે, આના વિશે ચર્ચા કરીશું. 5મા દિવસની અંદર યોગના જે વિવિધ રૂપ અને યોગની શ્રેષ્ઠ પદ્ધતિ શું છે એ જોઈશું. 6ઠ્ઠા દિવસની અંદર શ્રીમદ ભગવદ્ ગીતાનો વ્યવહારિક જીવનમાં આચરણ કેવી રીતે આપણે કરી શકીએ. જેવી રીતે અમે મંદિરે રહીને કરીએ છીએ એવી રીતે અમે ઘરે રહીને ભગવદ્ ગીતાનું આચરણ તમારા જીવનમાં કેવી રીતે કરી શકો, એના વિશે છે. તો ભગવદ્ ગીતા કદાચ તમે સાંભળ્યું હોય, આ ભગવદ્ ગીતા કેવી છે, એક પઝલ જેવી છે. પઝલ તમે જાણો છો ને કે અલગ અલગ ટુકડાઓ હોય બધા, અને ટુકડાઓ મેચ ના થાય તો એ કમ્પ્લીટ પિક્ચર થાય નહીં, આધું અધૂરું રહે. કોકનું ના કંઈ હોય ને આપણે અહીં બેહાડી દઈએ એવું થાય, હે ને. પઝલની અંદર તમે જોયે પેલા છૂટા છૂટા ટુકડા રાખે ને પછી એને ભેગા કરવાના હોય છે, તમે જોઈ છે ગેમ એ. તો આ ભગવદ્ ગીતા એવી છે, અનેક લોકોને એવું લાગે છે આ જે ભગવદ્ ગીતા છે એ જ્ઞાન યોગ છે, અમુક લોકોને એવું લાગે છે આ ધ્યાન યોગની બુક છે, અમુક લોકોને એવું લાગે છે ભગવદ્ ગીતા કર્મયોગની બુક છે. આ ભગવદ્ ગીતા પારસમણી જેવી છે, 3 ડાયમેન્શનની અંદર. હા, તમે આ બાજુથી જો તો આવું લાગશે, આ બાજુથી જો તો અલગ લાગશે, આ બાજુ જો તો અલગ લાગશે. હા, એ બધા વ્યૂ છે, પણ સાચો વ્યૂ શું છે? જેવી રીતે ભગવાન કૃષ્ણએ કહ્યું હતું અને અર્જુને સાંભળ્યું હતું, અને નષ્ટ મોહ સ્મૃતિ લબ્ધા, કેમ જેનો મોહ હતો એ નષ્ટ થયો. તો એ સાચી સાંભળવાની રીત છે. તો એટલે આજે પહેલા દિવસનો વિષય છે મનુષ્ય જીવનનું લક્ષ્ય શું છે. આપણે બધા ભૂલા ભટક્યા એવા છે, આપણે ખબર જ નથી કે મનુષ્ય જીવનનું લક્ષ્ય શું છે. આપણે તો આમાં જ મજા કરીએ છીએ જીવનની અંદર. યા તો આપણે એવું લાગે છે કે આપણા જે બાપ દાદાએ કર્યું એ જ કરવાનું. શું એ જ મનુષ્ય જીવનનું લક્ષ્ય છે? અને બીજું છે સાચું જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત કરવું, અથવા આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કરવાની વાસ્તવિક પદ્ધતિ શું છે. તો એના વિશે આજે ચર્ચા પહેલા દિવસનો. તો મનુષ્ય જીવનનું લક્ષ્ય શું છે? એક વખત
આજે આપણને ખબર જ નહીં મનુષ્ય જીવનનું લક્ષ્ય શું છે. તો એક ભાઈ ટ્રેનની અંદર અનેક ભાઈઓ બેઠેલા હતા ટ્રેનની અંદર. તો એક ભાઈ ટ્રેનની અંદર જે વ્યક્તિ બેઠો હતો એને પૂછ્યું કે આ ટ્રેન ક્યાં જાય છે? તો કે મને ખબર નહીં. તો કે તમે ક્યાં જાઓ છો? તો કે મને ખબર નહીં. તો એને શું માનવું આપણે? મૂર્ખ, હે ને? યા તો આપણે કહીએ ને મૂર્ખનો સરદાર છે, હારો ખબર જ નહીં ક્યાં જાય છે. એવી રીતે આપણે રોજ જઈ રહ્યા છે, આપણે બધે ખબર છે ને મૃત્યુ બાજુ જઈ રહ્યા છે ને, આપણને ખબર છે ક્યાં જવું છે. હે બધા કે હવે પછી જન્મ લેવો નથી, આ મળી ગયો આ જીવનમાં, ફરી જીવન નહીં લેવું આપણે. હા, બધા એવું માને છે ને, પણ લેવું પડશે. તો મનુષ્ય જીવનની અંદર આ લક્ષ્ય શું છે એ ભૂલ્યા છે. જેવી રીતે આપણે દુનિયાની અંદર કોઈ વસ્તુ તમે જોવો છો, આ દુનિયાની અંદર જે બી વસ્તુ જોવો છો એ કોઈ પર્પઝથી બનેલી છે કે પર્પઝ વગરની બનેલી છે? મારી વાતને સમજો છો? કઈ ઉપર જાય છે, કંઈક બોલો તો ખ્યાલ, હું પૂછું છું તું બોલજો જરી, એટલે મને ખબર પડે કે તમે સમજો છો. એટલે મને એવું લાગે મને જ સમજાતું નથી. કંઈક ને કંઈક પર્પઝથી બનેલું છે ને આ દુનિયાની અંદર. પર્પઝ વગરનું તમે જોવો છો કોઈ વસ્તુ એવું કે આનું પર્પઝ ના હોય એવું? જેવી રીતે પેલી ખૂણાની અંદર નિશાયણી છે, આ સ્પીકર છે, આપણે આ ઘડિયાળ પહેરીએ છીએ, આ લેપટોપ છે, મૃદંગ છે, આ પ્રોજેક્ટર છે, આપણા ઘરની અંદર પંખો વાપરીએ છીએ, એસી વાપરીએ છીએ, આ ખુરશી છે. હા, બધી વસ્તુ જે છે એ કોઈ પર્પઝથી બનેલી છે. રાઈટ? પર્પઝથી બનેલી છે ને? તો શું આ મનુષ્ય જીવન કોઈ પર્પઝથી બન્યા વગર બન્યું છે? પર્પઝથી બન્યું છે ને? માનો છો કોઈ પર્પઝથી બનેલું છે? તો શું પર્પઝ છે? શાના માટે બનેલું છે એ ખબર નથી. આપણી મોટામાં મોટી વિડંબના છે, યા દુઃખ છે કે આપણને ખબર નથી આ શાના માટે બનેલું છે. હવે જેને ખબર ના હોય કે જેને શાના માટે બનેલું છે, તો પછી વાપરે કેવી રીતે વાપરશે? એને મન ફાવે એવી રીતે વાપરે, અને મન ફાવે વાપરે તો પછી સારો ઉપયોગ, જે વાસ્તવિક ઉપયોગ કરવા માટે મળ્યું હતું એ નહીં કરી શકે. એટલે ખબર હોવું જોઈએ કે આ શું પર્પઝથી બનેલું છે. કેમ? આ ભગવદ્ ગીતાની આવશ્યકતા શું છે આપણા જીવનની અંદર? તો આ આવશ્યકતા ભગવદ્ ગીતાની એ જ સમજાવે છે. બધી વસ્તુ જે છે એ કોઈ પર્પઝથી બનેલું છે. જેવી રીતે આ સર્વર છે, આ કોડ છે, મોબાઈલ છે, નેટ છે. આ કઈ પર્પઝથી બનેલું છે ને? આપણે મોબાઈલ રોજ આવો આપણો જો આપણા ઘરમાં આ મોબાઈલ છે ને બધાનો સાથી થઈ ગયો છે. કદાચ કોઈ ના હોય તો આ મોબાઈલ હોય ને તો બહુ થઈ ગયું. પહેલા લોકોને જીવનમાં કોઈ વ્યક્તિ જોતું હતું, આ વ્યક્તિની જરૂર નથી. મોબાઈલ મારો મિત્ર ગણું, પત્ની ગણું, બાળક ગણું, પિતા ગણું, માતા ગણું, બધું જ આ જ છે મોબાઈલ. જેવી રીતે આપણે પેલું ગાતા હતા ને, ત્વમેવ માતા પિતા તમેવ બંધુજ સખા તમેવ. હવે કોણ? પેલા આપણે ભગવાન માટે ગાતા હતા, હવે આપણું માટે કોણ થઈ ગયો? મોબાઈલ. મોબાઈલ બધું આવી ગયો એમાં, જે જોયું બધું આપણને પૂરું પાડે. એક જ તમે મેસેજ કરો અને ઝોમેટો વાળો ઘર ખાવાનું આપી દે, પત્નીની જરૂર નહીં. હા, સ્વિંગી ને બધાય કદાચ અહીં ના હોય તો આનંદથી આપી જાય. હા, એટલે બધું મોબાઈલ થઈ ગયું. એટલે આપણા જીવનની અંદર કેવા પર્પઝ બધા ઓછા થઈ રહ્યા છે. આપણે ખબર નથી કે શું પર્પઝથી બનેલું. કેમ કે આપણે આખો દિવસ શાની અંદર ઘૂસેલા હોય? આ મોબાઈલની અંદર જ હોય. પછી શું પર્પઝ જાણવાની જરૂર? આપણને જરૂર ખબર જ કેવી રીતે પડે? આપણે તમે જુઓ, ખબર નહીં, અહીં બી આવું સોસાયટી આવું ધીરે ધીરે મોટું થતું જાય. પહેલાં બહુ ઓછું હતું, બહુ વધતું જાય છે. હા, એક જ ઘરની અંદર રહેતા હોય, બે રૂમમાં અલગ અલગ હોય, પતિ પત્નીને એકબીજાને મેસેજ કરી દે કે ભાઈ અહીં ખાવાનું પડ્યું છે, એ લઈ લેજો. તો એ મેસેજ વાંચી અને રિપ્લાય કરી દે ઓકે. હા, એટલી બધી આપણી જે મીન્સ કે સંબંધની જે કડી છે એ તૂટતી જાય છે ધીરે ધીરે. જે પર્પઝ માનો કે આપણે બધા ભેગા શાના માટે રહીએ છીએ એ બધું ધીરે ધીરે છૂટતું જાય છે. જ્યાંથી આ બધા ઇલેક્ટ્રોનિક્સ વસ્તુ ને એ બધું આવ્યું છે ત્યારથી જે જોડે રહેવાનો પર્પઝ હતો એ બી ભૂલી રહ્યા છે આપણે, આ બધા વસ્તુનો ઉપયોગ કરી. એવી રીતે
ભાગવતમાં કહ્યું જીવો જીવસ જીવનમ. આપણને એવું લાગે કે આ કીડા મકોડા, આ પોપટી કાણીઓ છે, આ બાજ છે, સાપ છે, દેડકા છે, આ બધા શું કરવા? આ જીવડા કોકરોચ ને બોકરોચ બધા છે આપણે, હે ને? ઘરમાં બી આપણે પછી શું શું કરી દઈએ એટલે બુરા કરો એમને, હે? પણ શાસ્ત્રોની અંદર કહ્યું જીવો જીવસ્ય જીવનમ, કે એક જીવનું બીજા પર નિર્ભર છે. કદાચ આ જીવડાની ના હોય ને તો આપણે જીવવું મુશ્કેલ થઈ જાય. એકબીજાનું જીવન એકબીજા પર નિર્ભર છે, એ એનું પર્પઝ છે. એટમ્સ, આ ગેલેક્સી જે છે આખી એ બધી એટમ્સથી જ બનેલી છે, અણુ, તો એનો બી પર્પઝ છે. તો લોકો દુનિયાની અંદર કેમ દોડી રહ્યા છે? કેમ? તમે જોઈ શકો દુનિયામાં અંદર બધા લોકો દોડી રહ્યા છે. આટલા કેમ હવારથી લઈને હાથ લઈને દોડ જ કરે છે? હે, ક્યાં જઈ રહ્યા છે ખબર નહીં. કેટલા જોર એમ ઝડપથી દોડી રહ્યા છે યા ચાલી રહ્યા છે, પણ ક્યાં જાય છે એ ખબર નથી. આ લોકો શાના માટે દોડી રહ્યા છે? જુઓ તમે, ગાડીઓની અંદર એટલી સ્પીડ, હા, બધે ટ્રાફિક ને આ ને તે. મોટી મોટી સિટીમાં તો એટલી પબ્લિક હોય કે આપણે પરેશાન થઈ જઈએ. તો આ લોકોનો પર્પઝ શું છે દોડવાનો? આ પૂછી રહ્યો છે કે સર તમે ક્યાં જઈ રહ્યા છો? સાહેબ તમે ક્યાં જઈ રહ્યા છો? તો આ ભાઈ ક્યાં છે, મને ડિસ્ટર્બ ના કરો, હે, દખલ ના કરો મને, મારે જલ્દીથી જવું છે. પણ ક્યાં જવું છે ખબર નથી, બસ ભાગી રહ્યા છે. ક્યાં જઈ રહ્યા છે ખબર નથી. આ લોકોનો પર્પઝ, આ લોકો ભાગી રહ્યા છે એનું કારણ શું? ખાલી 4 વસ્તુ માટે ભાગી રહ્યા છે. મનુષ્ય, સોરી, આ લોકો 4 વસ્તુ માટે ભાગી રહ્યા છે. અને એ 4 વસ્તુ શું છે? આહાર, નિંદ્રા, ભય અને મૈથુન. ખાવું, પીવું, ઊંઘવું અને જાતીય સંકરો. આ 4 માટે લોકો ભાગી રહ્યા છે. આ 4 વસ્તુ તમે પશુ યોનિમાં બી પ્રાપ્ત કરી શકો. આપણે પશુ જોઈએ છે ને, શું નહીં ખાતા? પશુ ખાતા નથી, ખાય છે, ઊંઘે છે, ઊંઘતા જોયા છે, પોતાનું રક્ષણ કરે છે અને જાતીય સંઘ બી કરે છે. તો 4 વસ્તુ એ બી કરે છે અને આપણે કરીએ છીએ. તો ફરક શું? તો એ અંતર બતાવ્યું છે. અંતર શું છે? ઘણા લોકોને એવું હોય છે કે ભાઈ પશુની અંદર વિચારવાની યા સમજ શક્તિ નહીં હોતી. કેટલા લોકો માને છે કે સમજ શક્તિ નહીં હોતી પશુની અંદર? નહીં હોતી એમ કહેવા માંગો છો? હોય છે કે નહીં હોતી? હોય છે. જો માતા લોકોનો સારો એક્સપિરિયન્સ હશે એમાં. ઘરની અંદર દૂધ હોય, હા, બિલાડી વિચાર કરે કે ભાઈ આ માતાજી ક્યારે જાય અને હું દૂધ પર છલાંગ મારું, હા, દૂધ પીવાનો આનંદ માણું. હજુ એના વિચાર ના હોય તો એ વાટ જોવે ખરી? જેવી રીતે આપણા ઘરની અંદર બી તમે કૂતરા હોય, જો આપણે જ્યાં લગીને આપણે હોય ત્યાં લગીને અહીંયા ઉભા રહે, પણ જેવા જ આપણે જે થોડાક આગા ખસ્યા ને તરત એનો હુમલો કરે, હે, કે ભાઈ આવું કોઈ નહીં, આપણે તરફ મારી એના પર. તો સમજ શક્તિ બી છે. બીજું કે જેવી રીતે આપણે ઘરની અંદર ઘરે કોઈ કૂતરું હોય, આ કૂતરું આવ્યું હોય ને તમે એને હડેકો યા હટકો તો એ જતું રહે છે ને. એને લાગે છે કે આ મારું આદર કરતો નથી, હટ કરે છે મને, હે, કે એના સમજ શક્તિ છે. એટલે જે રીતે કોઈ ભિખારી આવે, ભિખારીને કે આગળ જાઓ, હે, તો એને એવું લાગે કે હટ કરે. તો એટલે પશુની અંદર બી જો તમે જો આપણે એક પેલી કહેવત છે ને, વાઘ ભલે ભૂખ્યો મરે પણ ઘાસ કદી ના ખાય, પાણીનું ઘી બને તો દુનિયા લુખું ના ખાય. હે, વાઘ ભૂખે મરે પણ કોઈ ઘાસ ખાય? તમે જોયું? એનો ખોરાક શું છે? માંસ છે. એનું ગાયનું, ગાય માંસ આપો તો ખાય? ગાય પવિત્ર છે, માંસ નહીં ખાય. તો એનામ સમજ શક્તિ છે. આપણે એવું માન્ય છે, આપણી માન્યતા એવું છે કે આનામ સમજ નથી, પણ સમજ છે. આહાર આપણે બધા લોકો ડાઇનિંગ ટેબલ પર ખાતા હોય તો પશુ બી ખાતા હોય છે. મોટા પૈસાવાળાના ઘરે આપણે જોઈ શકીએ કે ભાઈ ડાઇનિંગ ટેબલ પર કૂતરાઓ બી ખાતા હોય છે, હા.
એટલે એવું નહીં સમજવાનું કે આપણે એકલા જ ખાઈએ છીએ. પછી આવજો, આના જે આનંદમાં અને આપણા આનંદમાં બહુ ફરક છે. આપણે જે ખાવાનું ખાઈએ છીએ, જેટલી બી આઈટમો ખાઈએ છીએ, એના માટે આપણે મહેનત કરીએ છીએ, સંઘર્ષ કરીએ છીએ. કૂતરો ક્યાં સંઘર્ષ કરવા જાય? કયો કમાવા જાય? કમાવા જાય છે કે હારું હવારમાં અત્યારે રાત્રે જ પ્લાનિંગ કરો કે ક્યાં છે, કઈ બાજુ જવું? હે, એવું પ્લાનિંગ હોય છે કે જોબ જાય છે? નહીં જતું, તો બી આનંદથી ખાય છે. પછી નિંદ્રા. હવે ઘણા લોકો કે અમે ડેવલપમાં ગાદલા પર ઊંઘી જઈએ છીએ, તો કૂતરા બી તમે જુઓ, એ બી ડેવલપના ગાદલા પર સૂઈ જાય છે. હે, મોટા પલંગમાં હોય. તો એક પ્રભુજી કહેતા હતા કે એક વ્યક્તિ છે, એ વ્યક્તિને એસીની એલર્જી, પણ એનો કૂતરો જે છે એસી હોઈ જાય. એટલે આપણા કરતા તો કૂતરાઓ સારું જીવન જીવી શકે છે. પૈસાવાળાના ઘરે તમે જોઈ શકો, એમાં કોઈ નવાઈની વસ્તુ નથી. હું નવાઈનું નહીં કહેતો, કદાચ અહીં ગામડામાં ઓછું હોય, પણ સિટીમાં આપણે જઈએ તો ખ્યાલ આવે. જે રીતે ભય રક્ષણ માટે એ બી એનું રક્ષણ ભગવાને એમને પંજા આપ્યા છે. હે ને, આપણે બહુ, અને દાંત બી આપ્યા છે. આપણે કદાચ ઘણી વખત મારવા જઈએ તો એના દાંત બતાવે કે, હે ને, એ બી એનું રક્ષણ કરે. જે રીતે આપણે રક્ષણ કરીએ છીએ એ રીતે એ બી એનું રક્ષણ કરે છે. હા, એવી જ રીતે તો પશુ અને એની અંદર તુલનામાં આપણે જોઈ શકીએ કે જેવી રીતે અલગ અલગ એક્ટિવિટી, કૂતરાઓ ગાડીઓમાં ફરે છે. કદાચ આપણે ના ફરતા હોય પણ કૂતરાઓ ગાડીઓમાં ફરે છે. આપણે જોયું છે, એને કદાચ જતા હોય તો, યા તો આપણે ફરીએ છીએ તો ઘણા જોઈએ જ છે આપણે કે કૂતરાઓ બી ગાડીઓમાં ફરે છે. ઘણા લોકોને હોય કે કૂતરાઓ બી સોફાની અંદરના ટીવી જોતા હોય છે. જુઓ, કૂતરાઓ બી ટીવી જોતા હોય છે. એવું નહીં કે આપણે ટીવી જોઈએ છે, કૂતરાઓ આનંદ માણે ટીવી જોવાનો. પછી છે સોફાની અંદર એ બી બેસે છે. જો છે ને, આમ બાદશાહની જેમ બેઠા છે ને. હા, કોઈ ટેન્શન નથી આમને. આપણે આ બધું જે સુખ માણવું હોય ને, ચારે ચાર સુખ માણવા હોય તો એના માટે આપણે સંઘર્ષ કરવો પડે છે. છેલ્લું છે મૈથુન સુખ, જાતીય સુખ. હવે આજે કોઈ વ્યક્તિને જાતીય સુખ માટે બી કેટલી વ્યવધાન છે, કેટલો સંઘર્ષ થાય. પહેલા તો એને સારું ભણવું પડે. સારું ભણે તો સારી નોકરી મળે, અને સારી નોકરી મળે તો સારી છોકરી મળે. કારણ એ કોઈ પૂછે નહીં. હા, હવે આ બધું આપણને બધાની અંદર આપણા અંદર પ્લસ પ્લસ છે. જ્યારે પશુઓની અંદર બધું માઇનસ. ભણવા નહીં જવાનું, નોકરી નહીં જવાનું, ખાઈને આરામ જ કરવાનો, આરામથી આરામ. હા, તો આવું આ પશુનું જીવન છે. હવે તમે આમાં આપણે કહીએ છીએ કે આપણે બહુ મોજ કરીએ છીએ. શું મોજ કરીએ છીએ આપણે? હમણાં જેવો મોજ કરીએ છીએ? પૈસાવાળાના ઘર જે કૂતરા છે કેટલું મોજ કરતા છે આપણા કરતા? હા, પણ મનુષ્ય અને પશુ વચ્ચે એક અંતર બતાવ્યું છે શાસ્ત્રોની અંદર. આની અંદર જે આપણે કહ્યું કે સમજ શક્તિ છે, વિચાર શક્તિ છે, પણ જે બુદ્ધિ જે છે, કેમ કે બધા મનુષ્યની અંદર એક હરખી બુદ્ધિ નહીં હોતી. આપણે સ્કૂલમાં બી જોઈએ છીએ કે એક જણ છે એ સૌથી પહેલો લાવે અને છેલ્લેથી પહેલો લાવે. બે જણ તો હોય છે, એક જ ક્લાસની અંદર ટીચર એક જ હરખું જ ભણાવે છે, પણ અલગ અલગ માર્ક્સ લાવે છે ને. તો બધાનું અલગ અલગ હોય છે બુદ્ધિનું લેવલ. તો એવી જ રીતે પશુની અંદર જે બુદ્ધિનું લેવલ છે એ ઓછું છે આપણા કરતા. તો અંતર શું છે? તો મહાભારતની અંદર કહ્યું છે કે આહાર નિંદ્રા ભય મૈથુન ચ સામાન્ય એતત પશુભિના નરાણામ ધર્મો હિ તેષામ અધિકો વિશેષો ધર્મહીના પશુભિ સમાના. કે છે કે મનુષ્ય અને પશુની અંદર આહાર, નિંદ્રા, ભય, મૈથુન આ ચાર સમાન છે. ખાવું, પીવું, ઊંઘવું, મૈથુન કરવું એ સમાન છે. પરંતુ મનુષ્યની અંદર વિશેષતા એ છે કે એ તત્વ જિજ્ઞાસા કરી શકે છે. અને આધ્યાત્મિક જીવન વગરનું શું છે? પશુ સમાન છે. ધર્મહીન પશુભિ નારાણામ સમાનામ. કે જેની અંદર ધર્મ નથી એ કેવો છે? પશુ સમાન છે.
તો એ આપણે પશુ અને મનુષ્ય અંદર અંતર છે. ધર્મ વિશે આપણે કાલે જોશું કે મનુષ્ય જીવનનો વાસ્તવિક ધર્મ શું છે, એ વિસ્તારથી કાલે સમજશું. તો મનુષ્ય જન્મ પ્રાપ્ત કર્યા પછી આપણે જિજ્ઞાસા કરવી જોઈએ, પૂછતાછ કરવી જોઈએ. શું કરવી જોઈએ? તો કહે છે કે હું કોણ છું, પછી હું ક્યાંથી આવ્યો છું, મૃત્યુ પછી હું ક્યાં જઈશ, અને હું દુઃખી કેમ છું. બધા લોકો દુઃખી છે, પણ કોઈ કોઈને કહેતા નથી. આપણે કે ને બાધી મુઠ્ઠી લાખની, હે ને? આપણે બધા કોઈને કહેતા નથી કે આપણી પરિસ્થિતિ શું છે આ ભૌતિક જગતની અંદર. તો જિજ્ઞાસા, તત્વ જિજ્ઞાસા. જિજ્ઞાસા શું છે? તો કહે છે કે दुखों में से हमेशा के लिए छुटकारा पाना અને પરમ સત્યની શોધ. વાસ્તવિક જે જિજ્ઞાસા છે આના માટે હોવી જોઈએ કે દુઃખોથી છુટકારો છે તમારા કોઈના જીવનમાં, કે જેના જીવનમાં કોઈ દુઃખ ના હોય એવું છે આમાંથી, કે જેના જીવનમાં દુઃખ જ ના હોય એવું? આપણા જીવનમાં કંઈક ને કંઈક દુઃખ છે જ. બીજું તો કે પરમ સત્યની ખોજ. આપણે કંઈક શોધી રહ્યા છે જીવનની અંદર, કંઈક ને કંઈક. જેવી રીતે એક શું શોધી રહ્યા છે, જે ભગવાન નામ છે ને એ વસ્તુ શોધી રહ્યા છે, પણ આપણને ખબર નથી. જેવી રીતે આપણે સારું સારું જોવું હોય છે, જે આપણી આંખોને મનોહર આનંદ આપે એવું જોવા ઈચ્છીએ છીએ આપણે. પછી સાંભળવા ઈચ્છે છે એવું, સૂંઘવા ઈચ્છે છે એવું, બધું આનંદ આપે એવું શોધવા કરીએ છીએ આપણે. પણ જ્યાં સુધી આપણે પરમ સત્યની શોધ નહીં કરતા ત્યાં લગીને આ દુઃખ હંમેશા માટે રહેશે. તો આના માટે આપણે જિજ્ઞાસા કરવી જોઈએ. તો જીવનની વાસ્તવિક સમસ્યા, આપણી જીવનની અંદર આપણે સમસ્યાઓથી ઘેરાયેલા છે, પણ આપણે એવા છે તો આપણને લાગતી જ નહીં સમસ્યા. આ મોટામાં એક દુઃખ કહેવાય કે સમસ્યામાં હોવા છતાં નહીં લાગતી સમસ્યા. તો શું સમસ્યા છે? મુખ્ય 4 સમસ્યા છે: જન્મ, મૃત્યુ, જરા અને વ્યાધિ. જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ. ભગવાન ભગવદ્ ગીતાની અંદર કહે છે આ દુઃખ છે, આ દર્શન કરવાના, પણ આપણને દર્શન થતા જ નથી. જન્મ આપણે હેપી બર્થડે મનાવતા હોય, મૃત્યુ, પછી ઘડપણ. આમાંથી જે યંગ લોકો છે કોને ગમે આમાંથી ઘડપણ આવી જાય? આપણે કદાચ પ્રાર્થના કરીએ, જે રીતે મૃત્યુ ના આવે એના માટે પ્રાર્થના કરીએ છીએ, બાળક જન્મ થાય એના માટે પ્રાર્થના કરીએ છીએ, પણ કોઈ પ્રાર્થના કરતું નથી કે મારું જીવન હું વહેલો ગયડો થઈ જાઉં. આપણે બધી બધું આમ આપણા ચહેરાને એવું બધું લગાડીને એવું લાગે કે આપણે યુવાન લાગવા જોઈએ. ગયડા તો એક શરીર પર જે મોં પર એક કરચલી દેખાવી ના જોઈએ. અને આપણે જોઈએ છે ગળા આવે છે તો બધા લોકો શું કરે? વારને કલર કરાવી દે, લાગવું ના જોઈએ ગયડા થઈ ગયા આપણે. કેમ કે આત્માનો સ્વભાવ છે એટલે આપણે નહીં ઈચ્છતા. આ સમસ્યાઓ આજે સમજીએ કે આ સમસ્યા શું છે મોટી. તો કે આ સમસ્યા જે બધાને માટે સમાન છે, આ બધાને આવવાની. જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ એક સમાન છે. બધાએ જન્મે છે, મૃત્યુ પામે છે. જો વહેલા મૃત્યુ ના પામે તો ગળપણ બી આવે અને રોગ બી આવી જાય. પછી કોઈ આને ઈચ્છતું નથી કે મારા જીવનમાં આવે આ દુઃખો. પછી આનાથી કોઈ બચી શકતું નથી. ભગવાન કહે છે કે જેનો જન્મ થયો એનું મૃત્યુ નિશ્ચિત છે. આપણે કેવા નિશ્ચિત છે કે હારું મરવાનું છે, આપણને બધાને ખબર છે. બધાને ખબર છે ને મરવાના છે એક દિવસ, પણ આપણે કેવા નિશ્ચિત છે? કેવું આમ મનોમનમાં કેવું સેટ કરી દીધું આપણે કે ક્યારે મરવાના? તો કે ગયડા થઈશું ને તારે જ. ગયડાનું કોઈ નક્કી છે? આપણે ગયડા થઈશું એનું નક્કી છે? જો લોકો યુવાન મરી જાય છે, અને ઘણા લોકોને યુવાનીમાં બી રોગ આવી જાય, કેન્સર થઈ જાય, આ બીજા કોઈ રોગ આવી જાય તો. એટલે રોગ જોતું નથી, સોરી, આ જે દુઃખ જે છે એનાથી કોઈ બચી નહીં શકતું. હવે જ એક મારા મિત્ર જે છે 25 તારીખે, તો મારા કરતાં 2 વર્ષ નાના છે, 36-38 વર્ષના, 36-37ના. તો એટલે મૃત્યુ કોઈને કોઈ રોકી નહીં શકતું કે ભાઈ મૃત્યુ નહીં ઈચ્છતો તો નહીં આવું જોઈએ, પણ આવી જશે. આ મોટી સમસ્યા છે. આના માટે આપણે પ્રયાસ નહીં કરતા.
આપણે કદાચ આવા પ્રયાસ કરીએ કે ગયડા ના દેખાય એના માટે પ્રયાસ કરીએ, બીજી આંખો ના દેખાતો હોય તો ચશ્મા લગાવો, કાને ના આવડતું કંઈક માઇક્રોફોન લગાવી દો, સંભળાવવું જોઈએ મરતા લગીને. હે પણ આવે છે કેમ? એના એ સમસ્યા જે છે એનો ઉપાય આપણે નહીં હોતા. ક્યારો આવે છે કેમ? એના માટે કંઈ કરીએ છીએ આપણે? નહીં કરતા એના માટે. તો ખરેખર એના માટે કરવું જોઈએ આપણે. इस दुनिया में कोई भी व्यक्ति दुखों से मुक्त नहीं है. दुनियाની અંદર કોઈ વ્યક્તિ દુઃખોથી મુક્ત નથી, જન્મથી કોઈ મુક્ત નથી. આ જન્મની અંદર જે પીડા જે છે, અહીં આપણને 1 કલાક 1.5 કલાક બેઠે છે ને તો એ લોકો ઘણા લોકો દાગા પાસે કે આ પ્રભુજી પૂરું કરે ને તો સારું. બધી વ્યવસ્થા છે ને તોય આ માના ગર્ભની અંદર કેવી આપણે પીડા છે. શાસ્ત્રોની અંદર કહ્યું છે, પદ્મપુરાણની અંદર કહ્યું છે કે એક લોખંડની પેટી હોય અને પેટીની અંદર વ્યક્તિને પૂરી દીધો હોય અને ચારો બારોથી આગ લગાવે તો શું પરિસ્થિતિ થાય? એવું માના ગર્ભની અંદર આપણે બધા લોકો દુઃખ વેઠીને આવ્યા છે. પણ આપણે કોઈનો જન્મ થાય કેવો હેપી બર્થડે કહીએ, શું ભાઈ હેપી? અંદર કેવો હતો એને જ ખબર છે અંદર શું પરિસ્થિતિ હતી. હે બરોબરનો બફાઈ ગયો હતો અંદર. આ જન્મ ફરી નહીં લેવો મારે. તમે લોકો હેપી માનતા હોય તો ઠીક છે, પણ હું માનતો નથી. પણ આપણે આ ભૌતિક જગતની અંદર આ સમાજની અંદર આવીને ભૂલી જઈએ છીએ કે યારો બહુ જે દુઃખ જે છે એ બહુ ગંભીર છે. મૃત્યુ શાસ્ત્રોની અંદર ગરુડ પુરાણની અંદર કહ્યું છે કે જ્યારે શરીર અને આત્માને અલગ કરવામાં આવે ત્યારે કહે છે કે 40,000 વીછી કરડે ને એટલું દર્દ થાય. કેટલું? 40,000. હવે આપણને એક મચ્છર કરડે તો એને જીવતું છોડી દઈએ આપણે? એનું મર્ડર કરી દઈએ આપણે? હે ખૂન કરી દઈએ આપણે તરત જ. હવે તમે વિચારો કે 40,000 વીછી કરડે એટલું દર્દ થાય શરીરને જ્યારે આત્મા. એટલે એટલું આસાન નથી આ મૃત્યુ. ઘણા લોકો એવું કે આ મૃત્યુ આવવાનું જ છે ને, પણ એટલું આસાન છે નહીં ભાઈ. પછી ગડપણ. આ ગડપણ છે ને બહુ ગંભીર છે. ગડપણ ગમતું નહીં, પણ ગડપણ આવશે ખરું. જો જીવી ગયા તો 70-80 વર્ષ જીવી ગયા તો ગડપણ આપણે સમજી લેવાનું કે ગડપણ આવી ગયું છે. એમ તો 50 પછી બધું એમ 42 થી ચાલુ થઈ જાય. 42 થી આપણે છે ને 42 આવી ગયા છે ભાઈ. આંખો એ તરત જ નાખો ચશ્મા. એટલે ત્યાંથી આપણે સમજી લેવાનું કે આપણું આવું ચાલુ થઈ ગયું છે. અને ગડપણની અંદર કોઈ એની જોડે બેસનાર નહીં હોતું. જ્યારે આપણે યંગ હોય આપણા જોડે વાત કરવા માટે બધા લોકો હોય, આપણે વાત કરતા હોય ને સાંભળતા હોય. પણ જ્યારે ગડપણ આપણી કોઈ વાત સાંભળે, કેમ કે પહેલા તો બહુ ઓર્ડર કર્યા હોય, આ કર દો પેલું કર દો, હા હું હોય હા હું ને બહુ સસરા હોય તો સસરા, બહુ ઓર્ડર કર્યા હોય. પણ જેવા ગયડા થાય ને પછી ખૂણા પડ્યા હતો. કોઈ ભાવ પૂછવા તમારે કોઈ સાંભળવાનું નથી. ખાવું હોય ખાવ, ના ખાવ હોય તો બેહી રહો. એટલે ગડપણ બહુ ગંભીર છે. જેને હજુ બાકી છે એ ગંભીર થઈ જાવ ભક્તિની અંદર કે આ ગડપણ આવી જાય, આ જીવનની અંદર ગડપણ આવી જાય, પણ ફરી ગડપણ આવવું જોઈએ નહીં. ફરી વ્યાધિ રોગ જેવું ગડપણ ચાલુ થાય એટલે બધી વ્યાધિઓ ચાલુ થાય. બરોબર ખવાય નહીં, દાંતના ઠેકાણા બધા ધીરે ધીરે ભાગતા જાય એટલે નાખવા પડે. પેટની અંદર ગરમ ગરમ કંઈ ખાવું હોય તો બી નહીં ખાઈ શકતા. અમુક પીડાઓ હોય આપણને. તો આ વ્યાધિ છે. ઘણા લોકો નાની ઉંમરે બધા રોગ થતા હોય છે. તો આ મોટી સમસ્યાઓ છે. આનાથી કોઈ વ્યક્તિ મુક્ત નથી. તો શ્રીમદ ભાગવતમની અંદર કે છે મનુષ્ય જીવનનું ધ્યેય શું છે? તો કે જીવસ્ય તત્વ જિજ્ઞાસા ન અર્થ ચહ કર્મ ભી. કે મનુષ્ય જીવનનું પરમ સત્યના વિશે જિજ્ઞાસા કરવી એ જ મનુષ્ય જીવનનું લક્ષ્ય છે. પરમ સત્ય વિશે જીવસ્ય તત્વ જિજ્ઞાસા ન અર્થ કર્મ ભી. તો કે છે કે પરમ સત્ય વિશે સત્ય વિશે આપણે જિજ્ઞાસા કરવી જોઈએ. એ આપણા જીવનમાંથી એ ભૂલી ગયા છે. બધું બીજી જગ્યાએ જિજ્ઞાસા આપણા જીવનમાં બહુ થાય. પેલા શું કર્યું, પેલા શું કર્યું, પેલા શું લાયા, કેટલું કમાય છે, આ બધી બહુ જિજ્ઞાસાઓ થાય. એમના ઘરમાં શું શું છે, અમને કેટલો વિકાસ કરી દીધો, એ બધી બહુ જિજ્ઞાસાઓ થાય. પણ પરમ સત્ય વિશે, ભગવાન વિશે કોઈ જિજ્ઞાસા નથી આપણા. તો આ મનુષ્ય જીવનની અંદર આ પરમ સત્યને જાણવા, પરમ સત્ય વિશે જાણવું અને દુઃખોનું જે કારણ જે છે એનો ઉપાય શોધવો. જો આપણે જિજ્ઞાસા નહીં કરતા તો આપણું જીવન એક પશુ જીવન બની જાય છે. તો જીવનનું લક્ષ્ય સમજી લો શું છે?
કે આ દુઃખોથી મુક્તિ મેળવી, જન્મ મૃત્યુ જરા વ્યાધિ, અને વારંવાર આપણને ખબર છે આ ચક્કર ચાલુ રહે છે આપણા જીવનની અંદર, ચક્કર મટશે નહીં. આપણે કે ને પેલું ભજન સાંભળ્યું, આત્માને સમજ્યા વિના લખ 84 નહીં ટળે. તો એટલે જિજ્ઞાસા આના માટે હોવી જોઈએ કે ભાઈ આ જે લખ 84 આપણે ચક્કરમાં ફસાઈ ગયા છે એમાંથી મુક્ત થવું અને પરમ સત્ય વિશે જિજ્ઞાસા કરવી. તો આ પરમ સત્ય વિશે જિજ્ઞાસા કરવી તો પહેલા એના માટે સાચું જ્ઞાન હોવું જોઈએ. આપણે તો એ કેવી રીતે આપણે પ્રાપ્ત કરી શકીએ અને એની વિધિ શું છે, દિવ્ય જ્ઞાન પ્રાપ્ત કરવાની વિધિ શું છે એ જાણીશું. કેમ કે હું જે કહી રહ્યો છું એ કેટલું સાચું છે એ બી હોવું જોઈએ ને, કે હું કેવી રીતે કહું છું, આ જે બોલી રહ્યો છું એ મારું નથી બોલી રહ્યું, શાસ્ત્રોનું બોલી. તો શાસ્ત્રોનું તો શાસ્ત્રો તો ક્યારથી લખાયા છે? આપણને કહી શકીએ કે ભાઈ વેદ વ્યાસે 5000 વર્ષ પહેલા લખ્યા. હવે તો 5000 વર્ષ પહેલા તો કેટલું સાચું અને ખોટું હોય કેવી રીતે ખબર પડે? બદલાઈ જાય ને. તો આ જ્ઞાન પ્રાપ્ત કેવી રીતે કરવું, સાચું જ્ઞાન, તો એના વિશે આપણે સમજો. તો આપણે 3 માર્ગ છે જ્ઞાન પ્રાપ્ત કરવાના. તો કયા કયા છે? તો એક કે છે પ્રત્યક્ષ પ્રમાણ, જે આપણે ઇન્દ્રિયોથી જોઈને અનુભૂતિ કરીએ, આપણે જોઈએ છીએ. જે રીતે વૈજ્ઞાનિક જે જોવે એને જ સાચું માનવું, બસ એના વગર કોઈ માનવું જ નહીં. સીઈંગ બિલિંગ, કે જે જોયું એને માનવું. પછી અનુમાન પ્રમાણ, અનુમાન કરવાનું, કલ્પના કરવાની કે આવું કરીએ તો આવું. જે રીતે કવિઓ લોકો લખતા હોય ને, દાર્શનિકોને બધી કલ્પનાઓ લખતા હોય. કોઈ સ્ત્રીનું વર્ણન કરતા હોય કલ્પના સાથે કરતા હોય, યા સૌંદર્યનું વર્ણન કરતા હોય કલ્પના સાથે કરતા હોય, તો એને શું કહેવાય? અનુમાન. અને ત્રીજું છે શબ્દ પ્રમાણ, જે પ્રામાણિક સત્તાથી સાંભળવું. તો આ 3 માર્ગ છે સાચું જ્ઞાન મેળવવાની. તો પ્રત્યક્ષ પ્રમાણ, આ પ્રત્યક્ષ પ્રમાણની અંદર ભ્રમણા થાય. આપણે કદાચ અંધારામ હોય અને દોરડું પડ્યું હોય આમ વાંકું ચૂકવું, તો આપણને શું ભ્રમણા થાય? શું પડ્યું છે ત્યાં? સાપ. તો એનો મતલબ કે સાપ છે, અત્યારે છો નથી, એ દોરડું છે, પણ એનો મતલબ કે સાપ એક્ઝિટ કરી રહ્યો છે એટલે આપણને લાગ્યું. બરોબર? તો એક ભ્રમણા છે કે ભાઈ નથી તો પણ આપણને લાગે છે. એવી જ રીતે આપણે જોઈએ. આની અંદર શું તમે જોઈ રહ્યા છો? શું લાગે છે? શું છે એમાં? આની અંદર ત્રિકોણ દેખાઈ રહ્યો છે તમને? હા, ત્રિકોણ ખરેખર છે ને, આ 3 અલગ છે, પણ આ જેની જે કટિંગ જે છે એના લીધે આપણને કેવું લાગે છે? ત્રિકોણ લાગે છે. પછી આની અંદર શું જોવો છો તમે? જો 2 વસ્તુ એક હંગાત ના હોઈ શકે, યા તો 2 ચહેરા હોઈ શકે, યા તો જે પીવાનું જે છે, પીણું પીવાનું, મુખ્ય પીણું, એનું સાધન કહી શકીએ એ છે. બરોબર? એટલે આ એક ભ્રમણા છે. ફરી આની અંદર તમે શું જોયો? શું છે આની અંદર? 2 ઘડા વ્યક્તિ છે એવું દેખાઈ રહ્યું છે ને? એ દેખાઈ રહ્યું છે કે બીજું કઈ દેખાઈ રહ્યું છે? હા, બીજું બી. તો 2 ખંગાત ના હોઈ શકે, યા તો ઘડા 2 વ્યક્તિ હોઈ શકે, યા તો બીજું કઈ હોય. તો આપણે જે પ્રત્યક્ષ જોઈએ છે એવી રીતે આ હાથી છે. હાથીને કેટલા પગ છે? ગણી બતાવો કોઈ, જેને ગણતા આવડતું હોય એને. ગણિત ભૂલી નહીં ગયા ને બધા? તો આ પ્રત્યક્ષ નું છે. પ્રત્યક્ષ શું આપણે ભૂલ કરીએ? હા, પછી કે છે જો પરમ સત્યને સમજવા હોય તો આ ભૌતિક ઇન્દ્રિયોથી આપણે ના સમજી શકીએ. કેમ ના સમજી શકીએ? તો પહેલી આપણી ઇન્દ્રિયો કેવી છે? અપૂર્ણ છે. આપણી ઇન્દ્રિયો કેવી છે? અપૂર્ણ છે. જેવી રીતે ગ્લાસની અંદર, કાચના ગ્લાસની અંદર તમે અડધું પાણી ભર દો અને એની અંદર પેન્સિલ નાખો તો તમને પેન્સિલ કેવી લાગે? અડધી તૂટેલી, યા તો આમ ત્રાસી લાગે, હે ને? વિડીયો બતાવવો પડશે થોડો. જો લાગે છે આમ તૂટેલી એવી દેખાય છે?
કેમ? આપણી અપૂર્ણ ઇન્દ્રિયો છે, આપણી ઇન્દ્રિયો છે એ પરફેક્શન નથી, અને એટલે જેટલી બી વસ્તુ આપણે વાપરીએ છીએ, કદાચ માનો કે જે આપણે જોવા માટે જેટલી બી વસ્તુ વાપરીએ તો એ બી કોણે બનાવ્યું છે? અપૂર્ણ ઇન્દ્રિય વાળાએ બનાવ્યું છે, પૂર્ણ ઇન્દ્રિય વાળાએ નહીં બનાવ્યું. તો એટલે હા, બધા માટે પ્રસાદની વ્યવસ્થા છે, એટલે પ્રસાદ લઈને જવાનું છે. ફૂલ પ્રસાદ બનાવ્યો છે બધા માટે. 9, 9:15 થોડુંક લેટ ચાલુ કર્યું એટલે 9, 9:15 લગીને આપણે પૂરું કરીશું. એટલે થોડુંક એટલો સંઘર્ષ કરજો તમે. આ બહુ મોકો છે. તમે જો ભાગવત કથા કરતા હોય તો આપણે ઘણા લોકો 3, 4 કલાક બેસતા હોય. આપણે એટલો બધો સમય નહીં લઈએ આ જીવનના લક્ષ્ય માટે. જે ભાગવત કથાની અંદર જે વસ્તુ નહીં કહે હું આજે તમને સમજાવી દઉં છું. ભાગવત કથાની અંદર ભગવાનના 10 અવતારની કથા કહી દે છે. હા, અને આપણે હા કદાચ રડવા બી બેસી જઈશું, ત્યાં આપણે રડી બી લઈશું ત્યાં, અને પછી જેવા ઘરમાં હોય ને ટીવી ચાલુ થાય ને એ રડવાનું બધું ભૂલી ગયા આપણને ત્યાં આગળ રડવું આવતું હતું, ભગવાનનો વિરહ થતો હતો. અને જેવો ટીવી આવે ને ત્યાં મોબાઈલ આવે ને એટલે બધું ગતું રહ્યું આપણા જીવનમાં. પણ આ જે કોર્સ તમે સમજી લીધો જીવનમાં તો એ તમારે પૂરું જીવન ચાલશે. એવી જ રીતે આ ભ્રમણા નહીં વાંધો નહીં, ભ્રમિત થવું એમનો અપૂર્ણ ઇન્દ્રિયા છે. તો આ જો બિલોરી કાચ છે એ બી બનાવનારો કોણ છે? અપૂર્ણ ઇન્દ્રિય વાળો. તો એ પૂર્ણ નથી. આપણે કદાચ સેટેલાઇટમાં જોવું હોય અંદર આકાશમાં તો દૂરબીનથી જોતા હોય, પણ એ પૂર્ણ ના જોઈ શકો. કેમ કે એને બનાવનારો અપૂર્ણ ઇન્દ્રિય વાળો છે. પછી ભ્રમિત થવું. આપણે બધા ભ્રમિત થઈએ છીએ, નહીં હોય તો એ આપણને દેખાય છે આ જીવનની અંદર, હે ને? જો આ એક બહુ સરસ વિડીયો છે ભ્રમિત થવા માટેનો. આ ભ્રમિત થયો, એને શું લાગે છે એ જોજો આવડે. આ શું માનતો હતો કે આ એક સ્ત્રી છે, એની પાછળ જઈ રહ્યો હતો. હા, પણ જોયું તાર ખબર પડી કે કોણ છે આ. એટલે આપણે ભ્રમિત થઈએ છીએ, આપણે બધા ભ્રમિત જઈએ છીએ, હે ને? પછી ભૂલ કરવી. આપણે બધા ભૂલ કરીએ છીએ ને. આમાંથી કોઈ એવું છે આ જીવનમાં કોઈ ભૂલ ના કરી હોય એવું છે? જીવનમાં કોઈ ના ભૂલ કરી હોય? કેમ? કેમ કે આ આપણે 4 ખામી છે, અને જ્યાં લગીને આ 4 ખામીઓ છે ત્યાં લગીને આપણે આ ભૌતિક ઇન્દ્રિયોથી ભગવાનને સમજી ના શકીએ. અને આપણને બધાને ઠગવાની બહુ ઈચ્છા હોય, હે? આને ઠગી લઈએ, પેલાનું કરી નાખીએ, હે ને? ઘણા કહે ને આનું કરી નાખ્યું. અહીં બધા વેપારી લોકો જે છે અનાજ કરિયાણાના, તો ઘણા લોકો બાકી લઈ જતા ફરી પૈસા જ ના આપે, દેખાય જ એ દુકાને, કલ્ટી માર દે, બીજી દુકાનેથી લેવાનું ચાલુ કરે. દેવું થઈ ગયું પેલાના આગળથી ચાલુ કરે. કેમ? કેમ કે બધાને ઠગવાની, ધોકો આપવાની આની ખામી છે એની અંદર, એટલા માટે. તો આ પ્રત્યક્ષ પ્રમાણનું હતું. એવી રીતે કલ્પના, અહરો પદ્ધતિ, અનુમાન. હવે અનુમાન પદ્ધતિ છે એ સાચી નહીં. કેવી રીતે તો જોઈ શકીએ, જે તો આપણને બધાના સ્કૂલમાં આપણે ભણેલા છે કે 6 આંધળા વ્યક્તિ હતા. તો એણે એ 6 આંધળા વ્યક્તિ હતા, અને હાથીના અલગ અલગ જે અંગો છે એને સ્પર્શ કરતા હોય, અને લોકોનું બધાનું જે અનુમાન છે એ બધાનું કેવું છે? અલગ અલગ છે. હવે જેની પાસે આંખો હતી એને પૂછ્યું, તો એક જણને પૂછ્યું કે હાથી કેવો દેખાય છે? તો જે પેટ પર હાથ ફેરવતો તો એને કેવું લાગ્યો? દિવાલ જેવો લાગ્યો. કે હાથી કેવો છે? દિવાલ જેવો. જેને પૂંછડી પકડી એને કેવો લાગ્યો? તો કે દોરડા જેવો છે હાથી. જેને પગ પકડ્યો એને એવું લાગ્યું કે આ તો ઝાડ જેવો છે હારો હાથી. હવે સૂંઢ પકડી એને લાગ્યું સાપ જેવો છે હાથી. પછી જેને દાંત પકડ્યા એને એવું લાગ્યું તીર જેવો છે હાથી. અને જેને કાન પકડ્યા એને ફરસી જેવો, યા તો આપણે કહે છે સુપડા જેવો લાગ્યો. કેમ કે કાન કેવા આમ સુપડું આપણે આમ ઝડકતા હોય ને, તો હાથી આમ ખાલી વેચે ને તો એને સુપડા જેવો લાગ્યો. એમ અનુમાન આવું છે. આ શું આ 6 વ્યક્તિ કહે છે એ સાચું છે? દોરડું છે, દિવાલ છે, ઝાડ છે, સાપ છે, હુપડું છે, એ સાચું છે? નહીં. તો અનુમાન પ્રમાણ બી સાચી પદ્ધતિ નથી. તો અવરવ પદ્ધતિ એક જ પદ્ધતિ જે છે જે ઉપરથી આવી રહી છે, જે છે શબ્દ પ્રમાણ. શબ્દ પ્રમાણ એક પ્રામાણિક સત્તાથી સાંભળવું.
જેવી રીતે આપણે રસ્તા પર જઈએ છીએ ત્યાં શું કહેવાય થાંભલા પથ્થર મારેલા હોય છે ને કે ભાઈ આકલાવ જવું હોય તો 5 કિલોમીટર, આણંદ જવું હોય તો 20 કિલોમીટર, બરોડા જવું હોય તો 25 કિલોમીટર, એવા બધા રસ્તા પર પથરા મારેલા હોય છે ને. તો એ સરકાર દ્વારા અધિકૃત છે, બરાબર ને. તો અધિકૃત જે છે એનાથી આપણે માની શકીએ. હવે અધિકૃત હોય તો એને પ્રયોગ કરવાની જરૂર ના હોય કે પ્રયોગ કરવો જરૂર છે, બરાબર. જેવી રીતે કોઈ વ્યક્તિ છે અધિકૃતને પ્રયોગ નહીં કરે કેવી રીતે એમ, તો કોઈ વ્યક્તિ, બધા લોકો સાયન્સમાં બહુ બિલીવ કરે છે, તો કોઈ છોકરો હોય અને એને પિતાને જાણવા હોય તો પદ્ધતિ શું છે, એને કેવી રીતે જાણી શકે. હવે કોઈ કે તારા પિતાનું શોધી આપીશ, હું બધાનું બ્લડ ચેક કરી અને પછી તને કહી શકીશ કે કોણ તારા પિતા છે. હવે કેટલા લોકોનું બ્લડ ચેક કરે? હા, ક્યારે શોધી રહે? એ વ્યક્તિ મરી જાય, શોધનારો મરી જાય, જેને જાણવું છે એ મરી જાય તો એ ના શોધી શકે. કેટલા બધા લોકો છે. પણ એક પદ્ધતિ છે, માતા કહી દે, શ્રુતિ છે, માતા જે છે, માતા કહી દે કે આ તારા પિતા છે, તો શોધવાની જરૂર પડે? વર્ષો બગાડવાની જરૂર જ ના પડે. આપણે બધા વર્ષો બગાડી રહ્યા છે. તો આ સાચી પદ્ધતિ છે, પ્રામાણિક. શબ્દ પ્રમાણ, દિવ્ય જ્ઞાનની પ્રામાણિક સત્તા, જે વૈદિક સાહિત્ય જે છે, આપણા જે સાહિત્યોની અંદર બધા વિષયનું જ્ઞાન છે, આર્થિક, સામાજિક, રાસાયણિક, એવા અલગ અલગ પ્રકારની અંદર બધા શાસ્ત્રોની અંદર તમે મેળવવા જાઓ તો બધા પ્રકારનું જ્ઞાન છે, માત્ર આપણને ખબર નથી, બસ એ જ છે. અને એની અંદર જે વૈદિક સાહિત્ય છે એની અંદર 4 વેદ, વેદાંત સૂત્ર, 18 પુરાણ, 108 ઉપનિષદ, મહાભારત અને રામાયણનો સમાવેશ છે આ વૈદિક સાહિત્ય અંદર, જે શબ્દ પ્રમાણ છે. કેમ કે જે શબ્દ પ્રમાણ જે છે એ ઓથોરાઇઝ હોવા જોઈએ. એવું નહીં કે શબ્દ પ્રમાણ કોઈ બી લખી દે. વેદ વ્યાસથી જે સંમત હોય એ વૈદિક સાહિત્યની અંદર સંલગ્ન હોય, એમનો વિરોધ ના થતો હોય તો એ શબ્દ પ્રમાણ કહી શકીએ. જેવી રીતે વૈદિક અચ્યુત વૈદિક જ્ઞાન. હવે જેવી રીતે આપણે મોબાઈલ છે, એ તો બાઇક લઈએ તો એની જોડે આપણને એક બુક આપવામાં આવે છે. એમાં બધા જોડે આવતો બાઇક તો બધા ગાડીનું કેવું તો મોબાઈલ અને બાઇક બધા જોડે હોય છે. આવતું પહેલા લોકો જોડે મુશ્કેલ હતું, 15-20 વર્ષ પહેલા, બરાબર, કોક જોડે હોતા હતા. પણ આવું તો બધા જોડે બાઇક થઈ ગયા. તો આપણને ખબર છે કે બાઇક બનાવ્યું છે જેણે, એને સાથે એક ચોપડી બી બનાવી છે. હવે બુક ક્યારે બનાવે છે? આ બુક હોય છે, આ બાઇક બનાવ્યું તો આ બુક ક્યારે બનાવી છે? એને બાઇક બનાવ્યું હોય ત્યારે જ બનાવી હોય ને, બરાબર. કે એવું ના હોય કે બાઇક બનાવી દે બુક ના બનાવી હોય. એવું હોય કે બાઇક બનાવે પછી બુક બનાવી દીધી કે સારું બધા લોકો વાપરે પછી આપણે બુક બનાવીએ. એવું નથી. એવી જ રીતે આ જે વૈદિક જ્ઞાન જે છે, જ્યારથી આપણે બધા લોકો આ ભૌતિક સૃષ્ટિનું સર્જન થયું ત્યારથી આ બુકોનું વર્ણન છે, યા આપણી પાસે છે, યા એનું જ્ઞાન છે, પણ આપણે એનો ઉપયોગ નહીં કરતા. જેવી રીતે આ બાઇક જે છે, બાઇકને આ બુક કેમ બનાવી છે? આની પાછળ બુક બનાવવાનો ખર્ચો થાય ને. આપણે મોબાઈલ લઈએ છીએ એની અંદર બી હોય છે એક બુક. શું કરવા હોય છે? એ મેન્યુઅલ બુક છે કે એને કેવી રીતે ચલાવવું અને કેવી રીતે ચલાવીએ તો સારું ચાલે, એના માટે હોય છે. એવી જ રીતે આપણા મનુષ્ય જીવનની મેન્યુઅલ બુક શું છે? તો ભગવદ્ ગીતા છે. આપણે બધા લોકો સુખી થયા, પણ કેવી રીતે? મનની રીતે. આ મનની રીતે કોઈ દિવસ સુખી નહીં થઈ ગયા. કેમ કે ભગવાને જેને સૃષ્ટિનું સર્જન કર્યું છે અને સૃષ્ટિની અંદર કેવી રીતે રહેવું એને બધું ગાઈડન્સ આપ્યું છે, માર્ગદર્શન આપ્યું છે, પણ આપણે જાણતા નથી. આપણે ખાલી એમ જ ફોફા મારીએ છીએ.
આપણે અહીં લઈને ત્યાં ગમે તે બધું વસ્તુ લઈને આપણે એવું માનીએ કે સુખી થઈ જાય, સુખી થઈ જાય. કોઈ થયું છે? જો હિરણ્ય કશુપ બી ના થયો, જે ત્રણેય લોકોનું રાજ્ય હતું જેની પાસે, એ બી સુખી ના થયો, હા, તો આપણે થઈ જવાના? રાવણ, જેને આપણે બધા લોકો ગ્રહણ નડતો હોય તો બધા પહેરવો પડે, હે ને, વેટીઓ બનાવીને પહેરીએ છીએ આપણે. હવે તમે વિચારો કે જે રાવણ જે છે એના પગથિયામાં બધા ગ્રહણ હુવાડી દીધા, હા, પગથિયા બનાવી દીધા એને, એ બી એક દિવસ નહીં રહ્યો. તો જેને સૃષ્ટિનું સર્જન કર્યું છે એને આ મેન્યુઅલ બુક આપી દીધી છે કેવી રીતે આપણે સુખી થવું. તો આપણે એને જાણવું જોઈએ. એ નહીં જાણતા એ દુઃખની વાત છે. આ વૈદિક જ્ઞાન કેવી રીતે હું માનું કે આ સાચું જ છે એમ? તો આજે શ્રીમદ ભાગવતમની અંદર વર્ણન છે, ત્રીજા સ્કંદની અંદર અને 30મા અધ્યાયની અંદર, કે જે ગર્ભની અંદર જે ભ્રૂણ જે છે, ગર્ભાશયની અંદર ભ્રૂણ જે છે, બાળકનો વિકાસ કેટલા સમયે કેટલો થાય છે એનું પૂર્ણ સંપૂર્ણ માર્ગદર્શન છે એની અંદર શ્રીમદ ભાગવતમ. અને આ ભાગવતમ એ ચોથું જ્ઞાન છે, પણ જ્યારે લખાણમાં ક્યારે, કેમ કે પહેલા સાંભળીને સમજી શકે, કેમ કે આપણી બુદ્ધિ એવી નથી, કાલે સમજો કે આપણે સાંભળીને સમજી જ ના શકીએ. એટલે આપણે આ બતાવવાનું કારણ આ છે કે આપણે જોઈને શીખી જઈએ. હે, તો એની અંદર કેટલા દિવસે આ અંગો આપણા સ્ફુરિત થાય, હા, એનું પૂરું વર્ણન છે. જેવી રીતે બીજું છે કે વનસ્પતિઓમાં જીવન જે છે એ જગદીશ બોઝે શોધ્યું ત્યારે આ બધા લોકો માનતા થાય. હવે એ શાસ્ત્રોમાં પહેલેથી પદ્મપુરાણમાં પહેલેથી વર્ણન છે. જલજા 9 લક્ષાણી થાવર વિશંતિ, કે 20 લાખ પ્રકારના ઝાડ ને વેલા છે, પહેલેથી જ કહ્યું એવા જીવો છે. અત્યારે લગીને આપણે નતા માનતા, જ્યારે સાયન્સ કે ત્યારે આપણે માનીએ છીએ. એવી રીતે અગ્નિમાં કીટાણુ છે, એ સાયન્સ કે ત્યારે આપણે માનીએ છીએ. એ તો પહેલેથી શાસ્ત્રોમાં કહ્યું છે. ભગવાન કે સર્વગત, જીવો બધે છે. પછી ગાયના છાણની અંદર ગાયનું જે છાણ જે છે એ બહુ પવિત્ર છે. હવે એવું નતા માનતા આપણે, પણ 1940માં હોજ્યું સાયન્સ વાળે ત્યારે આપણે માનતા થયા. એનાથી કેટલા રોગો મટી જાય. કેન્સર જેવો કેન્સર બી ગૌમૂત્રથી મટી જાય. હવે આ બધું પહેલેથી આપ્યું પણ આપણે જાણતા નથી. હવે વૈદિક જ્ઞાન આ કેટલું સાચું છે, પરફેક્ટ કેટલું છે? તો શ્રીમદ ભાગવતમની અંદર બુદ્ધની ભવિષ્યવાણી છે, ચૈતન્ય મહાપ્રભુની ભવિષ્યવાણી છે, મહાભારતની અંદર ચાણક્ય પંડિતની છે, શ્રીમદ ભાગવતમની અંદર સમ્રાટ અશોકની છે, શ્રીમદ ભાગવતમની અંદર જીસસ ક્રાઇસ્ટ ઈસુ ખ્રિસ્ત એમનું બી છે ભવિષ્ય પુરાણની અંદર, અને મોહમ્મદ પૈગંબરનું છે ભવિષ્ય પુરાણની અંદર, અથર્વેદની અંદર, બેની અંદર છે. આવા બધું પહેલેથી વર્ણન થઈ ગયેલું છે. આપણે આયા પહેલા તો હતું. હવે આપણે ખાલી જે કહે છે એને માનવાનું છે. તો એટલું આ પરફેક્ટ છે. આ જ્ઞાન બદલાતું નથી. આજનું વિજ્ઞાન જે છે, તમે જે લોકો ભણ્યા છો એ આપણા છોકરાઓને કામ આવે છે? 2, 4 વર્ષ 5 વર્ષમાં તો બદલાઈ જ જાય. હે, બદલાય, તમે જુઓ છો ને, બદલાય છે ને. 1 વર્ષ આ વિષયોની અંદર જે હોય એ 5 વર્ષમાં તો બદલાઈ ગયું હોય. તમારું કામ તમારા છોકરાઓને નહીં, તમારા ભાઈને બી કદાચ ના કામમાં આવે. તો હંમેશા એ બદલાતું રહે છે. પણ આ જે વિજ્ઞાન જે છે, ભગવાનનું જ્ઞાન જે અચૂક જ્ઞાન છે, એ બદલાતું નથી. વૈદિક સાહિત્યમાં ભગવદ ગીતા કા મહત્વ. તો ભગવદ ગીતાનું મહત્વ શું છે? તો આ બધાય શાસ્ત્રોનો સાર છે ભગવદ ગીતા. જો કોઈ વ્યક્તિ આ વાંચી લે તો બી બહુ ઇનફ છે. આ ભગવદ ગીતાના 13મા અધ્યાયની અંદર ભગવાન કહે છે, આ જ્ઞાન કેવું ગુહ્ય તમામ કહે છે, हे अनग, આ वैदिक शास्त्रों ना सार्वधिक गुप्त अंश जिसे मैंने अब प्रकट किया है, जो कोई इसे समझता है वह बुद्धिमान हो जाएगा और उसके प्रयास पूर्ण हो जाएंगे. जो કોઈ વ્યક્તિ આ સમજી લે, હા, તો એ બુદ્ધિમાન થઈ જશે ને એનો જે પ્રયાસ જે છે સુખી થવાનો એ શું થઈ જશે? પૂર્ણ થઈ જશે. બધા લોકો માનતા હોય છે કે ભાઈ એક જ બધું એકમાં માનવા વાળા છે કે એકમાં જ આપણે બધા સમજીએ એમ. તો શંકરાચાર્ય કહ્યું છે આ ગીતા મહાત્માની અંદર, એકમ શાસ્ત્ર ભગવદ ગીતા, એકમ દેવો દેવકી પુત્ર એવ, એકો મંત્રસ્ય નામાની શામી, એકમ તસ્ય દેવસ્ય સેવા. તો સામાન્ય લોકો એક જ શાસ્ત્રમાં, એક જ ભગવાનમાં,
એક જ મંત્રમાં અને એક જ ભગવાનની સેવામાં રુચિ રાખે છે. તો ઇનફ ભગવદ્ ગીતા એટલી ઇનફ છે. તો ભગવદ્ ગીતા કેવી રીતે સમજીએ? શું આવી રીતે વાંચીને સમજી લેવાય ભગવદ્ ગીતા? હા, જોઈએ છે ને આપણે કે સ્કૂલમાં ભણાવવા માટે બી છોકરાઓને ભણાવવા માટે બી આપણે ટીચર પાસે મોકલીએ છીએ ને, યા તો ટ્યુશન ક્લાસીસ કરાવીએ છીએ. કારણ ઘરમાં જ ભણી લે તો આવ તો બજારમાં બુકો જ મળે છે. કદાચ પહેલા એવી પરિસ્થિતિ હતી વર્ષો પહેલા, યા તો 40-50 વર્ષ પહેલા સમજીએ, કદાચ એવી પરિસ્થિતિ હોય કે જ્યાં બુકો ના મળે. પણ આવ તો બધે ઉપલબ્ધ છે. તો પોતે ના વાંચી લે, ના સમજી લે, નહીં સમજી. એટલે એના માટે કોની જરૂર હોય છે? ગુરુની. ઘણી વખત ગુરુની મારે શું જરૂર? ગુરુની જરૂર જ શું? આપણે બધું જાણીએ છીએ, પણ કેવી રીતે? મનની રીતે. એટલે ગુરુને જાણવાની ગુરુની બહુ આવશ્યકતા છે આપણા જીવનની અંદર. તો ગુરુ કોને કહેવા? અવૈષ્ણવો ગુરુ ન સાત, વૈષ્ણવ સપચો ગુરુ. યદિ કોઈ વ્યક્તિ અવૈષ્ણવ હોય તો ગુરુ બનવાને યોગ્ય નથી. અને જો કૂતરા ખાનારા ચંડાલના ઘરમાં બી જન્મ હોય પણ વૈષ્ણવ હોય તો એ ગુરુ બની શકે. તો અસલી ગુરુની પહેચાન શું છે? 10 મિનિટ જ છે. હું 10 મિનિટથી વધારે નહીં લઉં, થોડું એટલે થોડું શાંતિ. અસલી ગુરુનું ઓળખ કેવી રીતે કરે? અસલી ગુરુની ઓળખ શું છે? હવે અસલી લખવાનો શું મતલબ રહ્યો? કેમ કે અત્યારે પહેલા લોકો જોઈએ ઘીને શું કહેતા હતા? ખાલી ઘી કહેતા હતા, બરાબર? ફરી ઘીમાં મિલાવટ થાય એટલે શું કહેવા મળે? શુદ્ધ ઘી. અમૂલ શુદ્ધ ઘી આવતું પછી, હે ને? પછી એમાં શુદ્ધ ઘીમાં બી મિલાવટ થઈ એટલે પછી લખો 100% શુદ્ધ ઘી. હા, અને 100% હવે તો 100% શુદ્ધ ઘીમાં મિલાવટ થાય છે. ઘીમાં બી ડાલડા નાખી દેવામાં આવે. યા તો સોયાબીન એમ ગઠ્ઠો થઈ જાય. એ બી પામોલીન, હા, પામોલીન ઘી બનાવીને આપી દે. ઘણી જગ્યાએ તમે જોયું કે પેપરોની અંદર આવતું હશે કે અહીંથી નકલી ઘી પકડાયું. એટલે કહેવાય ને કે ગુરુઓનો રાફડા ફાટી ગયા છે. બધા લોકો એમ, ઘણા લોકો કે કમાઈને બિઝનેસમેન બનવું એને કરતાં ગુરુ બનીને બિઝનેસમેન બની જાઉં. એમાં કોઈ રોકાણ નહીં અને કમાઈ શકાય સારી રીતે, બધું મળી જાય. તો એટલા માટે અહીં સાચા ગુરુની ઓળખ બહુ જરૂરી છે. તો સાચા ગુરુ કોને કહેવાય? તો એક તો કહેવાય વિષ્ણુ અને કૃષ્ણનો ભક્ત હોવો જોઈએ. સાવરિયા શેઠનો, હે ને? રાજસ્થાનમાં સાવરિયા શેઠ, એક દુકાનનું નામ અહીં સાવરિયા બી છે આસુદરમાં. તો બહુ હવે ગયા વર્ષે તમે ગયા હતા સાવરિયા શેઠ. બહુ સુંદર દર્શન છે ભગવાનના. તો વિષ્ણુ યા તો કૃષ્ણનો ભક્ત હોવો જોઈએ. અને રાજસ્થાનમાં એક શ્રીનાથજી, એ બહુ ફેમસ છે. સાવરિયા અને શ્રીનાથજી બહુ ફેમસ છે. બીજું શાસ્ત્રોનું પાલન કરતા હોવો જોઈએ. એવું નહીં કે શાસ્ત્રનું કોઈ પાલન ના કરતો હોય, પોતાના મનમાં આવે છે. ઘણા લોકો કહેતા ને ગુરુ તમારે કઈ વાંચવાની જરૂર નહીં, તમે મારાથી ખાલી સાંભળી લો. નહીં, હા, શાસ્ત્રોનું પાલન કરતો હોવો જોઈએ. કેમ કે જો બધા લોકો વાંચે, હવે એ શાસ્ત્રોનું પાલન કરતો ના હોય તો ખબર પડી જાય કે હારો હું તો કશું પાલન કરતો નથી, હે ને? એટલે શાસ્ત્રોને એક તો પોતે પાલન ના કરતો એટલે કોઈને વાંચવા બી ના દે કે હું પાલન ના કરું, તમે ના પાલન કરો. એટલે સાચા ગુરુ બહુ ઓળખવા જરૂરી છે. પછી એનો જે ઉપદેશ જે છે એ ગુરુ, સાધુ અને શાસ્ત્રને સમાન હોવો જોઈએ. એનો જે ઉપદેશ જે છે એ ગુરુ કે પહેલા એ કોઈનો શિષ્ય હોવો જોઈએ તો એનો ગુરુ હોય ને. એટલે ગુરુ અને સાધુ, બીજા સાધુ જે બી છે એ અને શાસ્ત્ર ત્રણનો સમન્વય હોવો જોઈએ. એવું નહીં કે સાધુ કંઈક અલગ કે, ગુરુ કંઈક અલગ કે અને સાધુ બી કંઈક અલગ કે, શાસ્ત્ર બી અલગ કે, એવું ના હોવું જોઈએ. ત્રણનું સમાનમાં એ હોવું જોઈએ. તો એ સાચા ગુરુનું ઓળખ છે. ફરી 4 સંપ્રદાયની અંદર હોવો જોઈએ. આ પાછું નવું હોય, પહેલી વાર સાંભળ્યું. આ સંપ્રદાય શું છે પાછા? અહીં તો બહુ સંપ્રદાય થઈ ગયા છે. તો શાસ્ત્રની અંદર આ બીજા જે બધા સંપ્રદાયો છે પણ વાસ્તવિક સંપ્રદાય કયા છે એ બતાવ્યા છે.
તો શું આપણે આપણા છોકરાને સ્કૂલ કોલેજમાં મોકલે તો ગમે તે કોલેજમાં મૂકી દઈએ યા પ્રામાણિકમાં મૂકીએ? કયામાં મોકલીએ? પ્રામાણિકમાં. બરાબર. એવી રીતે ગુરુ શિષ્ય પરંપરા જે પ્રામાણિક સંપ્રદાય જે છે એનાથી આ જ્ઞાન લેવું જોઈએ. ગમે ત્યાંથી લેશું તો પછી ભળીશેડ જેવું થઈ જાય. આપણે ખબર નહીં, જીવનનો ઉદ્દેશ ભૂલાઈ જશે. ખાલી આપણે લોકો ગુરુ પાસે કેમ જાય છે? ગુરુને પ્રણામ કરે. ગુરુ તમને કદાચ ખબર હોય, ગુરુ પૂર્ણિમા ગામડાઓમાંથી જ્યાં ડાકોર છે, અલગ અલગ જગ્યાએ બધા બહુ જોતા હોય ગુરુ પાસે. પણ ગુરુ પાસે જવાનો ઉદ્દેશ શું છે? તત્વ જિજ્ઞાસા નહીં હોતી. હે શું હોય છે કે ભગવાન ગુરુ તમે કૃપા કરો તો મારું જીવન સુખી થઈ જાય. હે ભાઈ, આ સુખ માટે નથી આ જીવન. અહીંયા ભૌતિક જગત સુખ માટે ખરેખર છે ને? કેમ કે ભગવદ્ ગીતા તો વાંચી નથી એને, એટલે ખબર તો છે નહીં શાના માટે છે. તો એટલે સંપ્રદાયમાં સાંભળીશું તો ખ્યાલ આવશે કે અહીંયા ભૌતિક જગત કેવું છે. આપણે કેટલા સમયના મહેમાન છે. એક દિવસ જવાનું છે આપણે પ્રવાસની અંદર. એના માટે કોઈ તૈયારી નથી આપણે જેવું માનો કે વૃંદાવન જતા હોય, માયાપુર જતા હોય, શ્રીનાથજી જતા હોય, યા ચારધામ જતા હોય, તિરુપતિ જતા હોય, શ્રીરંગમ જતા હોય, ઉડુપી કૃષ્ણ જતા હોય, તિરુવનંતપુરમ જતા હોય, રામેશ્વરમ જતા હોય, પછી જગન્નાથપુરી જતા હોય. તો બધા લોકો પ્રવાસ જવાના હોય એના પહેલા તૈયારી કરે ને. તૈયારી હોય છે ને. આ મૃત્યુની શું તૈયારી છે આપણામાં? કોઈ તૈયારી નહીં. આપણને ખબર છે કે એક ક્ષણમાં બી આપણે મૃત્યુ પામે. કોઈ તૈયારી નથી આપણે. તો આપણે કેવા માણસ કહેવાય? આપણે બહુ હોશિયાર કહેવાય ને. કોઈ તૈયારી નહીં. હોશિયાર લોકોને તૈયારી કરવાની જરૂર નહીં. એવું ને? એટલે સાચા ગુરુથી આપણે સાંભળવું જોઈએ. તો એ તમને સમજાવશે. એટલે કહ્યું છે તદ વિધિ પણિપાતેના પરિપ્રશ્ન સેવ્યા. તો કળિયુગની અંદર 4 સંપ્રદાયનું વર્ણન છે પદ્મ પુરાણની અંદર. સંપ્રદાય વિહીન એ મંત્રાસ્તે વિફલા મતા અત કલો ભવિષ્યતિ ચત્વારે સંપ્રદાય. કે આ શ્લોક ક્યાં છે? જો સંપ્રદાય વિહીન મંત્રાસ્તે વિફલા મતા. यदि कोई व्यक्ति संप्रदाय विहीन मंत्र परंपरा विहीन श्रवण अध्ययन सभी निष्फल है. કોઈ વ્યક્તિ જો સંપ્રદાય વગર કરે તો મંત્ર કરતો હોય યા શ્રવણ કરતો હોય યા અધ્યયન કરતો હોય યા કોઈ પુણ્ય કાર્ય બી કરતા હોય એવા યા દાન બી કરતા હોય તો એ શું થઈ જાય? બધું નિષ્ફળ થઈ જાય. એટલે કહ્યું છે કે કળિયુગની અંદર 4 સંપ્રદાય પ્રામાણિક છે. કયો સંપ્રદાય? એક તો શ્રી સંપ્રદાય, રામાનુજાચાર્ય જે આપણે શ્રીરંગમ, વિષ્ણુ, તિરુપતિ, અનંત પદ્મનાભ, એ બધા શ્રી સંપ્રદાયથી આવે છે. પછી છે બીજો સંપ્રદાય, જે શ્રી સંપ્રદાય કોનાથી ચાલુ થાય છે? લક્ષ્મીજી દ્વારા. પછી બ્રહ્મ સંપ્રદાય, જે બ્રહ્માજીથી ચાલુ થાય છે. અને એમના આચાર્ય કળિયુગની અંદર કોણ છે? મધ્વાચાર્ય. એવી રીતે કુમાર સંપ્રદાય. કુમાર સંપ્રદાયની અંદર 4 કુમાર જે બ્રહ્માજીના પુત્ર જે છે એમના દ્વારા આવે છે. એના આચાર્ય છે લિંબાકાચાર્ય. और ચોથા છે રુદ્ર સંપ્રદાય, જે શિવજીથી ચાલુ જે સંપ્રદાય થયો એ રુદ્ર સંપ્રદાય, જે વિષ્ણુ સ્વામી એના આચાર્ય જે છે. તો આ 4 સંપ્રદાયમાં રહીને ભક્તિના અને આ જે 4 સંપ્રદાય જે છે એ કૃષ્ણ ભક્તિ યા વિષ્ણુ ભક્તિનો પ્રચાર કરી રહ્યા છે. તો એ સાચા ગુરુ છે. એટલે આની અંદર રહીને આપણે ભક્તિ કરવી જોઈએ. જો નહીં કરીએ તો આપણો જે વાસ્તવિક જે છે આ શ્લોક કે છે આ તમે જોઈ શકો. આ પદ્મપુરાણનો શ્લોક છે, આ વાંચી શકો તમે પદ્મપુરાણની અંદર. તો અમે જે જ્ઞાન આપી રહ્યા છે એ બ્રહ્માજીથી આવે છે. એમાંથી મધ્વાચાર્યથી ચૈતન્ય મહાપ્રભુ, અને એમાંથી જે ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ જે પૂરા વિશ્વની અંદર જેમણે પ્રચાર કર્યો છે ઇસ્કોનનો, એ દ્વારા આવી રહ્યો છે. બીજો જે સંપ્રદાય જે છે રુદ્ર સંપ્રદાય, વિષ્ણુ સ્વામી જે પુષ્ટિ માર્ગી લડ્ડુ ગોપાલ વાળા એ છે. પછી લક્ષ્મીજી દ્વારા આવ્યો છે જે રામાનુજાચાર્ય, અને કુમારચંદ્ર લિંબાકાચાર્ય. આ 4 સંપ્રદાય છે. તો આ જ્ઞાન જે છે એ ગુરુ શિષ્ય પરંપરાથી આવે છે.
આજે હું જ્ઞાન આપી રહ્યો છું એ મારું જ્ઞાન નથી, મારા ગુરુનું જ્ઞાન નથી, મારા ગુરુનું જ્ઞાન નથી, એના એમના ગુરુનું જ્ઞાન નથી. આ જ્ઞાન કોનું છે? ભગવાન કૃષ્ણ, કૃષ્ણનું બ્રહ્માજી, બ્રહ્માજીથી નારદ મુનિ, નારદ મુનિથી વેદવ્યાસ, વેદવ્યાસથી મધ્વાચાર્ય, મધ્વાચાર્યથી બીજા અંદર બીજા આચાર્યો આવ્યા, એનાથી પંચતત્વ જે ચૈતન્ય મહાપુરુષ સ્વયં કૃષ્ણ જે છે એમનાથી જે બીજા આચાર્ય છે જગન્નાથ બાબાજી મહારાજ, ભક્તિ વિનોદ ઠાકોર, પછી છે ગોરકિશોરદાસ બાબાજી મહારાજ, એમના પછી છે ભક્તિ સિદ્ધાંત શાસ્ત્રી મહારાજ અને એસી ભક્તિ વેદાંત સ્વામી પ્રભુપાદ, જેમને વિશ્વની અંદર પ્રચાર કર્યો. આ જ્ઞાન પરંપરામાં આવવું જોઈએ જેથી બદલાય નહીં. તો શું આ પૂર્ણ જ્ઞાન ક્યાંથી, પૂર્ણ જ્ઞાન કહાં સે પ્રાપ્ત નહીં કિયા જા सकता? શું જ્ઞાન જે છે અનુમાનથી આપણે પ્રાપ્ત કરી શકીએ? હા, અનુમાન કરીને કે ભાઈ આ હોય છે કે અનુમાનથી નહીં પ્રાપ્ત કરી શકીએ, અવલોકનથી નહીં પ્રાપ્ત કરી શકીએ. પછી કથાકથિત આધ્યાત્મિક ગુરુ એનાથી બી નહીં પ્રાપ્ત કરીએ, અને સમાચાર અને મેગેઝિન એમાંથી પ્રાપ્ત કરી શકાય? એમાંથી એવી રીતે નહીં પ્રાપ્ત કરી શકીએ. અનુમાનથી આપણે જ્ઞાન પ્રાપ્ત નહીં કરી શકીએ. પછી છે હા પરંપરા. આ જ્ઞાન જે છે કેવું આવવું જોઈએ? પરંપરાની અંદર. ભગવાન ભગવદ્ ગીતાના ચોથા અધ્યાયના બીજા શ્લોકમાં કહે છે એવમ પરંપરા પ્રાપ્તમ રાજર્ષિ વિદુ. તો આ ગુરુની યોગ્યતા થઈ ગઈ. આવ શિષ્યની. આના પછી પૂર્વ આપણું શિષ્યની યોગ્યતા શું હોય? તો કે સાંભળવામાં ઈચ્છુક હોય, જિજ્ઞાસા હોવી જોઈએ અને સાંભળવાની ઈચ્છા હોવી જોઈએ. બરાબર? એક શિષ્યની હોય, કેમ કે સાંભળવાની ઈચ્છા જ ના હોય પણ પરવાણે બેસી ગયા હોય. અમે કેટલા એવા છે પરવાણે બેસી ગયા પછી ઉઠવું કેમનું? બેસી તો ગયા પણ ઉઠવું કેમ એવું થાય. ઉઠે તો આપણને એવું લાગે કે બધાની વચ્ચે ક્યાં ઉઠવું એમ. પછી સેવા કરવાની ભાવના હોવી જોઈએ. સેવાની ભાવના, ભગવાનની ભાવના અને ગુરુની ભાવના હોવી જોઈએ કે સેવા કરવાની. પછી ગુરુમાં શ્રદ્ધા. અને કેવા ગુરુની અંદર શ્રદ્ધા? સાચું ગુરુ, સાચા ગુરુની અંદર શ્રદ્ધા. પછી વિષ્ણુ યા કૃષ્ણનો ભક્ત હોવો જોઈએ. પછી ઉદાર મનથી વિનમ્ર પ્રશ્ન પૂછવો જોઈએ. ઉદાર મનથી વિનમ્ર, ચેલેન્જ સાથે નહીં કે ગુરુને બતાવી દો ગુરુને કેટલું જ્ઞાન છે, ગુરુનું જ્ઞાન ચકાસવા માટે નહીં. આવા ઘણા વખતે ને અવડા પ્રશ્ન પૂછે જેનાથી કોઈ લેવા દેવા નહીં. પછી કે ગુરુનો આદેશ ધ્યાનપૂર્વક સાંભળો અને એનું પાલન કરવાનું. ગુરુજી કે એનો આદેશનું પાલન કરવાનું. આ શિષ્યની યોગ્યતા છે. જેવી રીતે આપણે જ્ઞાન મેળવવા માટે અલગ અલગ 3 પ્રકાર જે છે, તો પ્રામાણિક જ્ઞાન પ્રાપ્ત કરવાના 3 આધાર છે. કયા છે? તો જેવી રીતે શિક્ષક હોય, આપણે સ્કૂલમાં જોઈએ છે ને શિક્ષક હોય છે, તો એવી રીતે આ પ્રામાણિક જ્ઞાન પ્રાપ્ત કરવા માટે કોણ છે? તો કે ગુરુ. એવી જ રીતે ટેક્સ્ટ બુક, આપણે બુક હોય છે, એવી રીતે શાસ્ત્ર જે છે સાચું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે. અને ત્રીજું છે સ્કૂલ, આપણે સ્કૂલમાં જઈને લઈએ છીએ ને એવી રીતે પરંપરાથી આ જ્ઞાન લેવું જોઈએ. તો અહીં આપણે સમાપ્ત કરીએ છીએ આજનો જે ટોપિક જે છે મનુષ્ય જીવનનું લક્ષ્ય. તો તમે સમજી ચૂક્યા છે કે મનુષ્ય જીવનનું લક્ષ્ય ખાલી ખાવા પીવા ઊંઘવા મેથોન માટે નથી મળ્યું. મનુષ્ય જીવન જે છે એ પરમ સત્યને જાણવા માટે અને દુઃખોમાંથી મુક્તિ મેળવવા માટે મળ્યું. બીજો જ્ઞાન પ્રાપ્ત કરવાની જે સાચી પદ્ધતિ અને સાચા ગુરુને ઓળખવા એ આપણે સમજ્યું આજે. કાલનો જે વિષય છે બહુ મહત્વપૂર્ણ છે. જો કાલે નહીં આવી શકે તો બહુ મોટું ગુમાવીશું આપણે. તો કાલનો વિષય છે કે આપણે કોણ છે? આપણે ભૂલેલા છે, ભૂલ્યા ભટક્યા જીવ છે. આપણે ભૂલી ગયા છે આપણે કોણ છે. આપણે ભજનમાં સારું લાગે, આપણે જે ભજન ગાતા હોય ને, જીવનનું ટાણું એક દી આવશે જીવ રાજા, જાનો તારી જબરી જોડાશે રે, સગાને વાલા તારી પાસે નહીં આવે, નાહક નાની સાસાના ખસે રે. આવું બધું ખબર છે કે આપણા જોડે કોઈ આવવાનું નથી, પણ આપણે એ જાણતા નથી કે હું કોણ છું, હું જવાનો છું એક દિન, ક્યાં જવાનો છે એ નહીં જાણતા. તો એટલે કાલનો બહુ મહત્વપૂર્ણ છે. એટલે બધા તમે આવજો. કાલનો વિષય છે હું કોણ છું, ક્યાંથી આવ્યો છું ખબર નહીં, આ ભટકતો ક્યાંથી અહીં. આપણા પ્રશ્ન બધાને થાય છે ખરું, ભગવાને કેમ મોકલ્યા છે, આપણને કેમ મોકલ્યા છે, પણ એ જ ખબર નહીં, જાણવાની જિજ્ઞાસા નહીં થતી. બરાબર, મોકલ્યા ઠીક આવું જીવી કાઢો બસ. જેમ
જીવાય એમ જીવી નાખો, પૂરું કરો ને તમે જેમ તેમ, હે ને? પેલું કે ને માર બુજુન કર સીધું, હે? એવી પરિસ્થિતિ છે આપણી. પછી મૃત્યુ પછી ક્યાં જઈશું આપણે? ક્યાં જવું છે આપણે મૃત્યુ પછી? બધા લોકો કે છે આવું હારો ફરી જન્મ તો લેવો જ નથી. હવે એવો કયો માર્ગ છે કે જેવો જન્મ ના લેવો પડે, શાશ્વત જીવન જીવી શકો? એ ક્યાં જઈએ તો થાય એવું? તો એના વિશે કાલે સમજવું. આત્મા શરીરમાં ક્યાં રહે છે એના વિશે સમજવું. બધા લોકો છે કે ભાઈ આપણે કોણ છે, બધી અલગ અલગ લોકો બતાવીએ છીએ અને આત્મા ક્યારે છે એ ખબર નહીં હોતી. તો કાલે એ સમજવું. શું આત્મા પરમાત્મા બની શકે? ઘણા લોકો છે આત્મા શું પરમાત્મા? તો કાલે આપણે જે ભગવાન બનવા વાળા છે એમને બતાવીશું કે ક્યાં ભગવાન બનીએ કે ના બની શકીએ. પછી આપણો સાચો ધર્મ શું છે? ધર્મ ભૂલ્યા છે આપણે. તો સાચો ધર્મ શું છે? અને મુક્તિ પછી શું થાય છે આત્માને એ ખબર નથી. બધા કહે ને મુક્તિ 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 જોઈએ છે, બસ મુક્તિ મળી જાય, મોક્ષ મળી જાય. પણ મુક્તિ પછી શું? મોક્ષ પછી શું? પછી કશું ના ખબર હોય એટલે આપણે કહી દઈએ કે મને મુક્તિ મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે પરેશાનીથી. હે કે ખબર નથી આવું કરવાનું શું છે, તો પછી પરેશાન થઈને કરવી જ પડે ને, બીજું શું ઉપાય? હા. પછી આપણે કેમ દુઃખી છે? વાસ્તવિક દુઃખી કેમ છે? દુઃખ તો છે જ, પણ એમ દુઃખનું કારણ શું છે એ આપણે કાલે જોઈશું. કાલનો સમય આપણે 7:30 રાખીશું. જો 7:30 આવી શકતા હોય કાલે કેટલા વાગ્યાનો? તમે બધે બોલો કેટલા વાગ્યાનો ટાઈમ રાખીએ? તમે અમાર કરતા વહેલા તો ઉઠતા જ નહીં હોય. હું એ તમને લખીને આપીએ બધા એમાંથી. તમે વહેલા તો ઉઠતા જ નહીં હોય. બરોબર. અમારા ભક્તો ઓછામાં ઓછા, હું પોતે 3:20 ઉઠી જાઉં છું, કેમ કે મારે 4:30 આરતી હોય અને બીજી સેવાઓ હોય. અને બીજા જે ભક્તો જે મંગલા આરતી આવતા હોય એ કમસે કમ છેલ્લા 3:45 યા 4 વાગે ઉઠી જાય. એટલે એના પહેલા તો તમે ઉઠતા જ નહીં હોય. બરાબર છે? એટલે વહેલા પધારી શકો તમે? કોઈ ટાઈમ કહી શકશો કે કયો ટાઈમ રાખીએ? જેથી છેલ્લો 7:45 રાખીએ. 7:45 બધાને ફાવશે? 7 વાગ્યાનો. પણ તમે જોયા 4-5 માતાજી વહેલા આવી ગયા હતા, પણ 4-5 વાગે પછી અડધું સમજાશે ને અડધું નહીં સમજાય. તો પછી છેલ્લે પૂછશે કે હારું સીતાનું હરણ થયું, હરણનું સીતા થઈ, એવું થશે. આજે જે પછી આવ્યા ને એમને એવું જ થયું છે કે હારું સીતાનું હરણ થયું. 8 વાગે સેટ થાય. પછી જો આ બધું સમજવું હોય તો પછી 9:30 થઈ જશે. આરતી